હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય ભણીશું. ગુજરાતી વિષયમાં પણ મુખ્યત્વે આપણે આજે ગુજરાતી વ્યાકરણની ચર્ચા કરીશું. અને ગુજરાતી વ્યાકરણની અંદર આપણે આજે જોવાના છીએ અલંકાર. આ પ્રિલિમિનરી પરીક્ષાઓ તેમજ મુખ્ય પરીક્ષાઓની અંદર પણ પૂછાતા રહેતા હોય છે. તો ગુજરાતી ગ્રામર એક અગત્યનો ટોપિક છે, તો આપણે એને આજે જોઈએ. તો ચાલો મિત્રો, આજે ગુજરાતી વ્યાકરણની શરૂઆત કરીએ એક નવા ટોપિક સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલંકારની ચર્ચા કરીશું. અલંકારની પહેલા તો વ્યાખ્યા જોઈ લઈએ, કારણ કે કોઈ પણ ટોપિક ભણતા પહેલા તેને સમજવો જરૂરી છે. તો જોઈએ, મનુષ્ય પોતાની શોભા વધારવા માટે આભૂષણ ધારણ કરે છે, તેવી જ રીતે ભાષામાં પણ વાણીની શોભા વધારવા માટે આભૂષણ એટલે કે અલંકારનો ઉપયોગ થાય છે. તો મિત્રો, અહીંયા ધ્યાન રાખો, ભાષામાં કોઈ પણ ભાષા આપણે બોલીએ અને બોલતી વખતે બોલીએ એટલે આપણે વાણી સ્વરૂપે બોલીએ, તો એ વાણીની શોભા વધારવાની છે. તો કોઈ પણ શબ્દો આપણા મોઢામાંથી નીકળે છે, તો એની શોભા વધારવા માટે જે અલંકારનો ઉપયોગ કરીએ, જે અલગ રીતે આપણે બોલીએ, એમાં કંઈક નવું દાખલ કરીએ. જેમ કે આપણે મનુષ્ય જે છીએ, આપણે નોર્મલ છીએ, પણ આપણે સોનું ચાંદી એવું પહેરીએ તો આપણે અલગ દેખાઈએ. તો વાણી પણ નોર્મલ સ્વરૂપે પણ હોય, પણ એને અલગ સ્વરૂપે રજૂ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? અલંકાર ભરેલી વાણી કહેવામાં આવે છે. તો હવે કેવું હોય છે કે તમે જે પણ બોલો, પંક્તિ બોલો તો એમાં પણ અલંકારનો ઉપયોગ કરી શકાય, કોઈ કથન બોલો એમાં પણ અલંકારનો ઉપયોગ કરી શકાતો હોય છે. તો ચલો બીજા શબ્દોમાં સમજીએ, તો આપણા મનના ભાવો કે વિચારોને પ્રગટ કરવાનું કામ ભાષાનું છે. પરંતુ આ ભાવો કે વિચારોને વધુ અસરકારક રીતે રજૂ કરવામાં જે રૂપ આપવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. તો આપણા મનના ભાવોને, જે વિચારો જે છે, આપણે ભાષા સ્વરૂપે રજૂ કરીએ છીએ અને વાણી સ્વરૂપે એને બોલીએ છીએ. અને તેને વધુ અસરકારક રીતે આપણે જે રજૂ કરે છે ને, તો એને જ કહેવામાં આવે છે અલંકાર કહેવામાં આવે છે. તો મિત્રો, વ્યાખ્યામાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાષાને વધુ શોભા અથવા તો વાણીની શોભા વધારવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો સમાસ હોય, આભૂષણ હોય, છંદ હોય, અલગ અલગ શબ્દો તમને ઓપ્શનમાં હોય ત્યારે તમારે ટીક કરવાનું થશે. અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. અલંકારની વાત કરીએ તો મિત્રો, અલંકારના બે પ્રકાર છે, એક શબ્દાલંકાર અને બીજું અર્થાલંકાર. જે અલંકારમાં શબ્દોના આધારે વાણી છે, ભાષા છે, એને અલગ પડતી ચમત્કૃતિ વર્તી બતાવી શકાય તો એને શબ્દાલંકાર કહેવાય. જેમાં શબ્દોને આગળ પાછળ કરવાના હોય, એક સરખા રાખવાના હોય, એ ટાઈપનું હોય. જ્યારે અર્થાલંકારની અંદર શું હોય? અર્થ મહત્વનો હોય, તો એવા અલંકારને અર્થાલંકાર કહેવામાં આવે છે, જેને વધુ વિગતે આપણે આગળ જોઈએ. તો મિત્રો, આપણે પહેલા ભણીશું શબ્દાલંકારના પ્રકાર. તો શબ્દાલંકારમાં 4 અલંકાર આવે છે. દરેક અલંકારના બે નામ છે. એક વર્ણાનુપ્રાસ અલંકાર, તો એનું બીજું નામ છે વર્ણ સગાઈ. તો અહીંયા વર્ણ આવી જશે એટલે યાદ રહી જશે. બીજો છે યમક અથવા તો શબ્દાનુપ્રાસ અલંકાર. આ મિત્રો જોઈએ તો યમક જે છે એ અલગ છે અને શબ્દાનુપ્રાસ પણ અલગ છે. પણ પહેલા બંને, અત્યાર સુધી બંને જે છે જોડે જોડે ભણાવવામાં આવતા, પણ આગળ જતા આપણે થોડું ડીપમાં જોઈએ તો બંને ચોખ્ખા અલગ પડતા હોય છે. તો આપણે બંને અલગ જોઈશું. બીજું તો ટૂંકમાં જુઓ, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ તો એક જ સેમ જ છે, પણ યમક અને શબ્દાનુપ્રાસ બંને થોડા અલગ અલગ છે. પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. તો પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ એ બે નામ છે આના. પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ એના પણ બે નામ છે. તો મિત્રો, બે નામ છે, તો બંને યાદ રાખવાના, જે પરીક્ષામાં આવે ટીક કરવાનું થશે. આને વધુ વિગતે આપણે જોઈએ. પહેલો અલંકાર જોઈએ, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. તો મિત્રો, અહીંયા હંમેશા જે અલંકાર પૂછ્યો છે તો અલંકાર આપણને શોધવાનો કહે છે પરીક્ષક. તો આ પૂછે વર્ણ. વર્ણ એટલે શું હોય? કોઈ પણ શબ્દ જે હોય, ધારો કે ક, ન, ક, આ શબ્દ જે છે, તો આ આખો શબ્દ થયો, પરંતુ ક એક જે મૂળાક્ષર જે છે એ વર્ણ કહેવાય. ન સિંગલી આપણે એને વર્ણ સ્વરૂપે લઈએ, ત્રીજો ક પણ પાછો શું થઈ ગયો? વર્ણ થઈ ગયો. ત્રણેય ભેગા થાય, વર્ણો ભેગા થઈને શબ્દ બને. તો અહીંયા વર્ણ જે છે એનું શું રચાવવું જોઈએ? પ્રાસ રચાવવું જોઈએ. પ્રાસ એટલે કે ઉચ્ચારણ સરખું થવું જોઈએ. તો દરેક વર્ણનું ઉચ્ચારણ સરખું થાય, એટલે કે દરેક વર્ણની શું થાય? સગાઈ થાય. સરખા પાત્રો હોય તો જ એની સગાઈ બને, બાકી છૂટું થઈ જાય. તો સરખું હોય તો જ સગાઈ થાય ને મિત્રો. તે રીતે આ શબ્દ, આ અલંકારનું નામ પડ્યું છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. પ્રાસ એટલે ઉચ્ચારણ, એ ખાસ યાદ રાખજો મિત્રો. જ્યારે એકનો એક વર્ણ એટલે કે અક્ષર વારંવાર પંક્તિ કે કથનમાં પુનરાવર્તિત પામે અને તેના લીધે ભાષા કે વાણીમાં સૌંદર્ય પ્રગટે, ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. તો મિત્રો, એકનો એક વર્ણ કે
વર્ણની વાત છે, શબ્દ નહીં આવે અહીંયા. એકનો એક વર્ણ વારંવાર પંક્તિમાં આવે પણ અને પુનરાવર્તિત થાય. પુનરાવર્તિત થવા માટેની એક શરત છે કે 2 વખત તો મિનિમમ આવવો જોઈએ, તો જ આપણે એને રિપીટ થયો કહેવાય, પુનરાવર્તિત થયો એમ કહી શકીએ. તો એક ઉદાહરણ સાથે સમજીએ. ચંદુ કી ચાચ ને ચંદુ કી ચાચી કો ચાંદની ચોક મેં ચાંદની ચમચી છે ચટની ચટાઈ. આ રીતનું છે આખું પંક્તિ. તો આ એક શબ્દ છે, એનો પહેલો અક્ષર જુઓ ચ છે. અહીંયા કાનો માત્ર બિંદુ એવું કંઈ જોવાનું નથી, મૂળાક્ષર સમજવાનો છે. એક સિંગલ શબ્દ કયો, સિંગલ અક્ષર કયો છે ચ. અહીંયા પણ કયો છે બીજો શબ્દ જે છે ચાચા, એમાં પણ પહેલો અક્ષર કયો થઈ જશે ચ થઈ જશે. અહીંયા પણ પહેલો અક્ષર કયો થઈ જશે ચ. દરેક શબ્દનો પ્રથમ અક્ષર સેમ થવો જોઈએ. તો આ બીજો શબ્દ આવ્યો એનો પણ ચ, આ શબ્દ આવ્યો એનો પણ ચ, આ શબ્દ આવ્યો એનો પણ ચ ચ ચ. બધાનો દરેક શબ્દ જે હોય ને એનું પ્રથમ અક્ષર જો રિપીટ થાય તો એ વર્ણાનુપ્રાસ કહેવાય અથવા તો વર્ણ સગાઈ કહેવાય. તો અહીંયા ચ જે છે ચ જે છે બધાનું આ દરેક વર્ણનું ઉચ્ચારણ સરખું થાય, એટલે કે દરેક વર્ણનો પ્રાસ સરખો રચાય, એટલે કયું શું નામ પડ્યું આ અલંકારનું? વર્ણાનુપ્રાસ અલંકાર નામ પડ્યું. તો બધામાં ચ ચ ચ ચ આવ્યું. મિનિમમ કેટલી વાર આવવો જોઈએ? 2 વાર તો આવવો જ જોઈએ. તો આ અલંકાર વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે મિત્રો. ઉદાહરણ બીજું જોઈએ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. તો પ્રથમ શબ્દ મીઠા, એનો પહેલો અક્ષર મ. બીજો શબ્દ જે છે મધુ, એનો પહેલો અક્ષર મ. ત્રીજો છે એનો એ મ. મિનિમમ 2 થઈ ગયા એટલે ઓટોમેટિક આ જે જવાબ થઈ જશે એનો વર્ણાનુપ્રાસ અલંકાર થઈ જશે. આ પંક્તિની અંદર તમને ચાર શબ્દ જોવા મળે. 4 શબ્દનો પ્રથમ જ અક્ષર મ જોવા મળે છે. બીજું છે ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. તો અહીંયા ચ, પછી અહીંયા ચ. તો મિનિમમ 2 વાર આવી ગયું ને એટલે ખબર પડી જાય કે આ વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. કાળા કરમનો કાળો મોહન, હું કાળું એનું નામ. તો જોઈ લો અહીંયા ક આવી ગયો, અહીંયા ક આવી ગયો, કેસ પૂરો થઈ ગયો. આ વર્ણાનુપ્રાસ અલંકાર જ બને. દરેક શબ્દનો પ્રથમ અક્ષર સેમ હોવો જોઈએ. તો અહીંયા ક છે, અહીંયા પણ ક છે. તો વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા. તો પ તો થઈ ગયું મિનિમમ. તો તમે સમજી શકો છો આ કયો અલંકાર થશે? વર્ણાનુપ્રાસ અલંકાર થશે. તો મિનિમમ 2 વાર પુનરાવર્તિત થાય તો વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. બીજો અલંકાર છે શબ્દાનુપ્રાસ અલંકાર. અહીંયા નામમાં જ સમજવાનું છે મિત્રો. આગળ આપણે વર્ણાનુપ્રાસ, તો વર્ણનું ઉચ્ચારણ સરખું થવું જોઈતું હતું. અહીંયા શબ્દાનુપ્રાસ એટલે કે દરેક શબ્દનું ઉચ્ચારણ સરખું થવું જોઈએ. પ્રાસ એટલે ઉચ્ચારણ, તો ઉચ્ચારણ કોનું સરખું થવું જોઈએ? આખા શબ્દનું ઉચ્ચારણ રિપીટ થવું જોઈએ. આગળવાળામાં શું હતું? આખા વર્ણનું ઉચ્ચારણ રિપીટ થતું હતું, ચ ચ ચ એ રીતે, મ મ મ. અહીંયા આખા શબ્દનું જ ઉચ્ચારણ રિપીટ થશે. એકનો એક શબ્દ વારંવાર પુનરાવર્તિત થાય અને દરેક વખતે તેનો પ્રાસ સરખો રચાય, એટલે કે પ્રાસ એટલે કે ઉચ્ચારણ દરેક વખતે સરખું રચાય, ત્યારે તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. તો મિત્રો આખો જો શબ્દ પુનરાવર્તિત થાય ને તો 100% એનું ઉચ્ચારણ રિપીટ થવાનું જ છે. જેમ કે આ જન્મ 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 સાથ ચલના યુહી, આ જે શબ્દનું આ એક ગીત છે તેમાં જુઓ પ્રથમ શબ્દ કયો છે? જન્મ. બીજો કયો છે? જન્મ. 2 વાર તો આવી ગયું અને બંને વખત આ જન્મ બોલો તેનું ઉચ્ચારણ જન્મ જ થવાનું છે. આનું પણ ઉચ્ચારણ જન્મ જ થવાનું છે. તો આખા શબ્દનું ઉચ્ચારણ રિપીટ થયું, ત્રીજી વાર પણ થયું છે. તો 3 વખત અહીંયા એકના એક શબ્દ રિપીટ થયો અને દરેક વખત ઉચ્ચારણ જન્મ 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 જ નીકળે છે, એક જ સરખું નીકળે છે. તો આ શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. ઉચ્ચારણ સરખું હોવું જોઈએ. કોનું? તો દરેક શબ્દનું. અને શબ્દ મિનિમમ કેટલી વાર રિપીટ થવો જોઈએ? 2 વાર ઉચ્ચારણ સરખું આવવું જોઈએ. તો પહેલી વાર આવી ગયું, બીજી વાર આવી ગયું, અહીં તો ત્રીજી વાર પણ છે. તો શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. એક બીજું ગીત છે, અરે ઓજી મોજી લોજી સુનોજી મેહુ મન મોજી. તો મિત્રો અહીંયા આખો શબ્દ રિપીટ થવો જરૂરી નથી. અહીંયા શું કીધું છે? શબ્દનું ઉચ્ચારણ રિપીટ થવું જોઈએ. શબ્દ રિપીટ થાય તો સારામાં સારું જ છે, એ તો 100% થઈ જ જવાનો છે. પરંતુ શબ્દનું ઉચ્ચારણ પણ જો રિપીટ થાય ને તો અલંકાર શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. તો અહીંયા ઓજી મોજી, તમે મગજમાં જોશો તો ઓજી 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 એવું સંભળાશે તમને. ઓજી મોજી લોજી સુનોજી, તો એક સરખું ઉચ્ચારણ તમને મગજમાં રિપીટ થતું લાગશે. તો અલંકાર કયો કહેવાય? શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. તો અરે ઓજી મોજી લોજી સુનોજી મેહુમન મોજી, તો બધું થઈ ગયું. તો 2 વાર મિનિમમ આવી જાય તો આ અલંકાર શબ્દાનુપ્રાસ અલંકાર થઈ જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણો છે, પરીક્ષામાં પૂછાય છે વારંવાર. સરકારી પુસ્તકોમાં આપેલા જ ઉદાહરણો વારંવાર રિપીટ થતા હોય છે, માટે આ ઉદાહરણો તમારે યાદ રાખવા જ રહ્યા અને સરખી રીતે સમજી પણ લેવા. તો અહીંયા શબ્દાનુપ્રાસ અલંકાર જે છે એમાં હવે રંગ બની તંગ મચાવી જંગ પિયોજી ભંગ. તો અહીંયા રંગ, તંગ, જંગ
ભંગ, આ બધાનું ઉચ્ચારણ અંગ 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 જેવું થાય છે મગજમાં. તો આ જે શબ્દો જે છે એનું ઉચ્ચારણ સરખું રિપીટ થાય છે, એટલા માટે આ અલંકાર શબ્દાનુપ્રાસ બન્યો. નીચેવાળા ઉદાહરણમાં જોઈએ તો ગાન, તાન, પાન, તો આ શબ્દોનું પણ ઉચ્ચારણ રિપીટ થાય છે. કરે, ગાન, તાન, પન, પત્ર, હાથ મારેલો, આન, 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 એવું અંદર મગજમાં એક સરખું ઉચ્ચારણ તમને જોવા મળે છે. તો મિત્રો, આ થઈ ગયું તમારું શબ્દાનુપ્રાસ અલંકાર. ત્રીજો છે સુલતાનના મોકલ્યા બે મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા. તો મિત્રો અહીંયા સુલતાનના મોકલ્યા બે મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા. સુલતાન, ગુલતાન, મુલતાન, તો આ ત્રણેય શબ્દોનું ઉચ્ચારણ સરખું આવે છે. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો. તે માયા, છાયા, કાયા, ગોવિંદરાય, એ માયા. તો અહીંયા માયા, કાયા, છાયા જે આ શબ્દો વારંવાર રિપીટ થાય એમનું ઉચ્ચારણ સરખું થાય છે, શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. જાંબાળા, ખોપાળા, તગડીને ભળી, તો અહીંયા જાંબાળા ને ખોપાળા, તો આળા આળા બે વાર આવી ગયું એટલે શબ્દાનુપ્રાસ અલંકાર બની ગયો, કેમ કે બંનેનું ઉચ્ચારણ સરખું થાય. આ શબ્દ પરથી પણ તમે કરી શકો તગડીને ભળી, અડી પડી, તો સરખું થાય છે. બીજું છે મતવાલી નથી નમાલી, નવા લોહીની લાલી, તો લાલી, વાલી, લાલી, નમાલી છે ને, તો અહીંયા વાલી છે, અહીંયા નમાલી છે અને લાલી છે. તો આ બધા શબ્દોનું ઉચ્ચારણ સરખું થાય છે, તો શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. નેક્સ્ટ છે યમક અલંકાર. તો શબ્દાનુપ્રાસ ને યમક થોડોક ફરક છે. જ્યારે એકનો એક અક્ષર સમૂહ બીજી વખત આવતો હોય અને બંને વખત એના જુદા જુદા અર્થ થાય ત્યારે યમક અલંકાર બને છે. એટલે કે મિત્રો જો અહીંયા એકવાર શબ્દ અને બીજી વાર, બે વાર શબ્દ આવે અને બંને વખત અર્થ શું થવો જોઈએ, અલગ અલગ થાય, તો આ અલંકાર યમક અલંકાર બને છે. ઘણી વાર આ શબ્દ 3 વખત પણ આવી શકતો હોય, પણ 3 વખત એનો મિનિંગ અલગ થવો જોઈએ. 4 વખત આવે તો 4 વખત મિનિંગ અલગ થવો જોઈએ, તો આ અલંકારને યમક અલંકાર કહેવામાં આવે છે. તો મિત્રો ધ્યાન રાખશું કે આખો શબ્દ ભલે રિપીટ થતો હોય પણ બંને વખત એનો અર્થ અલગ થવો જોઈએ, તો કયો અલંકાર બને, યમક અલંકાર. જ્યારે શબ્દાનુપ્રાસમાં શું હતું, શબ્દ ભલે રિપીટ થતો હોય પણ એનું ઉચ્ચારણ સેમ રહેવું જોઈએ, અર્થ પણ સેમ રહેવો જોઈએ. તો એ ત્યાં ખાલી માત્ર ઉચ્ચારણની વાત હતી, જો ઉચ્ચારણ સરખું થતું હોય તો શબ્દાનુપ્રાસ અલંકાર બની જાય. યમકની વાત કરીએ, આનું ઉદાહરણ જોઈએ. तुमने किसी की जान को जाते हुए देखा है, वो देखो मुझसे रूठकर मेरी जान जा रही है. तो तुमने किसी की जान को जाते हुए देखा है, આ જાન, અને वो देखो मुझसे रूठकर मेरी जान जा रही है. એટલે કે દેખો અહીંયા છે ને કોઈ લગ્નની વાત થઈ રહી છે, આ ગીત છે જૂના જમાનાનું, કે કોઈની જાન જઈ રહી છે અને આ બાજુ મારી જાનું છે એ મારાથી રૂઠી ગઈ છે, એક બાજુ બીજાની જાન જાય છે અને મારા અહીંયા તો રૂઠી ગઈ છે. એટલે બે વખત જાનનો શબ્દ રિપીટ થયો છે, બંને વખત અર્થ અલગ છે. પહેલી વાર અહીંયા જાનનો મિનિંગ થશે લગ્નની જાન, બીજી વખત પોતાની પ્રિયતમાની વાત કરે છે કવિ. ઉદાહરણો જોઈએ. અખાડામાં જવાના મેં ઘણા વાર અખાડા કર્યા. અખાડો, અહીંયા એક શબ્દ તમને જોવા મળે અખાડો, બીજી વાર પણ શબ્દ જોવા મળે અખાડો, બે વખત અખાડા અખાડા શબ્દ આવ્યો છે. બંને વખત બે વાર શબ્દ આવ્યો, બંને વખત મિનિંગ અલગ થવા જોઈએ. આ અખાડો એટલે કે કુસ્તીનું મેદાન, તો કુસ્તીના મેદાનમાં જવાના મેં ઘણા અખાડા કર્યા, અખાડા કરવા એટલે પ્રયત્ન કરવા. તો બંને વખત અખાડો શબ્દ આવી ગયો અને બંને વખત મિનિંગ અલગ થઈ ગયા, તો આ યમક અલંકાર બને. સુરત, તારી રડતી સુરત. તો એક વખત સુરત જે છે એ સુરત સિટીનું નામ છે અને તારી રડતી સુરત એટલે કે એનું દેખાવની વાત છે. કંઈક 2000ની સાલની આજુબાજુ, કંઈક 2004 કે 10ની આજુબાજુ કંઈક સુરતમાં કંઈક પૂર આવ્યું હતું અને આ પૂર દરમિયાન સુરતની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. ત્યારે ન્યૂઝપેપરની અંદર આવ્યું હતું સુરત, તારી રડતી સુરત એમ. તો આ વસ્તુ તમે વાંચીને કંઈક અલગ લાગે એટલે તમને અલંકાર ભરેલા શબ્દો લાગે, એ ત્યાંથી આ ઉદાહરણ છે. તો સુરત સિટીની વાત છે કે તારી સુરત હવે તારો દેખાવ પહેલા જેવો નથી, હવે તો તારી રડતી સુરત લાગે છે. તો બંને વખત સુરત શબ્દ તો વપરાયો છે પણ બંને વખત મિનિંગ કેવો છે, અલગ છે. જવાની તો જવાની છે એટલે કે અત્યારે જે યૌવન છે આપણું, એ આમ જોઈએ તો બંને એકવાર જવાની અને જવાની બે વખત જો સરખો મિનિંગ સમજીએ તો શબ્દ બે વખત રિપીટ થયો છે. તો આ જવાની તો જવાની છે, એમ નહીં કે જવાનીમાં તો લોકો જવાની જેવું જીવે છે એમ. તો એક મિનિંગ તો એ થાય કે જવાની વાળો બંને વખત. પણ બીજી રીતે જોઈએ તો આનો અર્થ જવાની લઈએ પહેલાનો, તો આપણી જે જવાની છે યૌવન એની વાત કરીએ. બીજું તો જવાની એટલે જવાની એમ, આ જવાની છે ને જતી રહેવાની છે એમ. તો થોડુંક અટકીને બોલો ને તો આનો અર્થ અલગ થઈ જાય. તો અલંકારમાં એ જ વસ્તુ છે કે તમારે વાણી બોલતી વખતે તમે શબ્દોને છૂટા પાડી શકો, બોલીને એનો અર્થ અલગ કરી શકો, તો એ ચાલે અલંકારની અંદર. લખવામાં ભલે ભેગું લખ્યું હોય, થોડુંક સ્પેસ પણ આપી શકો, આ બધું ચાલતું હોય, છૂટછાટ રહેતી હોય છે. તો જવાની તો જતી રહેવાની છે, બીજી વાર જતી રહેવાની છે આનો મતલબ થશે, અને પહેલી વાર જવાની એટલે યૌવનની વાત છે.
તો બંને વખત શબ્દ સેમ છે પણ અર્થ અલગ છે. નોકરી તો ન કરી છે, તો અહીંયા જો પહેલી વાર નોકરીની વાત થઈ છે આપણી, જે જોબની વાત છે. આ બીજી વાર જે ન કરી એટલે ન કરવા જેવી છે, એટલે અહીંયા છૂટા છૂટા શબ્દો લખ્યા છે. એને ભેગું કરીને જો તો નોકરી જ શબ્દ થઈ જાય, બંને વખત શબ્દ સરખો દેખાય, બંને વખત મિનિંગ અલગ છે. તો નોકરી ન કરવા જેવી છે. આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાંથી આવી? તો મિત્રો તપેલી એક વખત આવી, બીજી વાર આવી, 3 વખત આવ્યો અહીંયા. તો પણ 3 વખત મિનિંગ અલગ થવો જોઈએ, આ યમકનો નિયમ છે. તો આ તપેલી એટલે કે આપણું વાસણ, આ તપેલી તપેલી છે એટલે કે ગરમ છે આ તપેલી. ત્યાં તું તપેલી ક્યાંથી આવી એટલે કે ગુસ્સાવાળી ક્યાંથી આવી, એટલે કે કોઈ પુરુષ બેઠા હશે અને એમની વાઈફ, મતલબ એ પુરુષ ચૂલા જોડે બેઠા હોય, તપેલી મૂકી હોય ચૂલા પર અને એને ગરમ કરવા મૂકી હોય, અને એટલામાં એની વાઈફ જે હોય ગુસ્સો કરતી કરતી આવી હોય, એના માટે આ શબ્દ વપરાયેલો છે, પંક્તિ વપરાય છે. આ તપેલી તપેલી છે એટલે કે આ તપેલી ગરમ છે, ત્યાં તું તપેલી ક્યાંથી આવી? તો 3 વખત અહીંયા તપેલી 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 છે, 3 વખત એનો અર્થ શું થાય છે? અલગ થાય છે. મિત્રો અહીંયા તમને કન્ફ્યુઝન થોડું થતું હશે કે શું આને, આ જે શબ્દ છે, આ જે વાક્ય જે છે, એને આપણે શું કહી શકીએ? શબ્દાનુપ્રાસ કહી શકાય. પણ મિત્રો જો આમ શબ્દાનુપ્રાસમાં તો કહી જ શકાય, કેમ? તપેલી તપેલી તપેલી, 3 વખત તપેલી 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 આવ્યું તો 3 વખત ઉચ્ચારણ તો સરખું જ થયું, તો શબ્દાનુપ્રાસ તો કહી જ શકાય. પણ ઓપ્શનની અંદર તમને યમક અને શબ્દાનુપ્રાસ જોડે નહીં આપે. યમકની અંદર યમક કે શબ્દાનુપ્રાસ જોડે પૂછશે ત્યારે બંને જોડે ઓપ્શનમાં નહીં જ હોય. ત્રીજો અલંકાર છે પ્રાસ સાંકળી, અને બીજું નામ છે એનું આંતરપ્રાસ. પ્રાસનો મિનિંગ મેં તમને પહેલા પણ ભણાવ્યો છે. પ્રાસ એટલે ઉચ્ચારણ. ઉચ્ચારણ કેવું રચાવવું જોઈએ? સાંકળ જેવું થવું જોઈએ. સાંકળમાં તમે ભણ્યા છો, સાંકળ તમે જોઈ હશે કે આ સાંકળ આ રીતની હોય, એક સાંકળ આવી હોય ધારો કે, અને આપણે બીજી સાંકળ જોઈ હોય, ધારો કે બીજી સાંકળ આવી લઈએ આપણે, બીજી સાંકળ, આ એક સાંકળ છે બીજી. તો ચલો આ સાંકળ જે છે અને બંને જોડવી છે, તો આ સાંકળનો શરૂઆતનો ભાગ છે. કયો ભાગ છે? શરૂઆતનો. આ સાંકળનો શરૂઆતનો ભાગ આ છે. તો શું થાય? બંને સાંકળને જોડવી હોય તો પહેલી સાંકળનો અંતિમ છેડો અને બીજી સાંકળનો પહેલો છેડો, આ બંનેને જોડવા પડે. તો પહેલી સાંકળ જે છે, આ પહેલી સાંકળ, એનો છેલ્લો ભાગ અને બીજી સાંકળનો પહેલો ભાગ જોડાય તો બંને સાંકળ ભેગી થઈ જાય. તો અહીંયા પણ એવું જ છે કે આ અલંકારમાં પણ એવું છે, જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ, પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય, એટલે કે ઉચ્ચારણ સરખું રચાય, તો આને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ કહેવાય. તો જો ચરણ એક આવી રહ્યું, જો આખું ચરણ એક છે, અહીંયા જો અલ્પવિરામ કર્યું છે ને એક, આ બીજું ચરણ આ રહ્યું. હવે પહેલા ચરણનો છેલ્લો શબ્દ એટલે XYZ, બીજા ચરણનો પહેલો શબ્દ એટલે આ બાજુનો XYZ. તો આ બંને વચ્ચેનું ઉચ્ચારણ સરખું રચાય તો કયો અલંકાર બને? પ્રાસ સાંકળી, એટલે કે પ્રાસ એટલે ઉચ્ચારણ સાંકળ જેવું થયું. બીજું નામ છે આંતરપ્રાસ. તો આંતરપ્રાસ કેમ? તો કે પ્રાસ જે છે ને, આ પ્રાસ આંતર એટલે કે અંદર રચાયું છે, તો અંદર જ રચાયું મિત્રો. જો આ જે આપણું મેં તમને ઉદાહરણ આપ્યું, તો આ જે ઉદાહરણ છે એમાં પ્રાસ ક્યાં રચાયું? તો બંને પંક્તિની વચ્ચે રચાયું છે. જો પહેલા ચરણનો છેલ્લો એટલે કે અહીંયા, અને બીજા ચરણનો પહેલો એટલે અહીંયા વચ્ચે, તો વચ્ચે રચાયું એટલે આંતરપ્રાસ કહેવાય. જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક આપી દેજો, કોમેન્ટ મારી દેજો અને શેર પણ કરી શકો છો મિત્રો. તો આપણે આગળ બીજા વિડીયો જોઈશું. ઉદાહરણ તરીકે જોઈએ આ પ્રાસ સાંકળીને આંતરપ્રાસના. તો વિદ્યા ભણ્યો જે, તેહ ઘેર વૈભવ રૂડો. તો પહેલું ચરણનો છેલ્લો શબ્દ એટલે જે, અને બીજા ચરણનો પહેલા શબ્દનો આવી રહ્યો. તો આ બંને વચ્ચે શું રચાવવું જોઈએ? ઉચ્ચારણ સરખું હોવું જોઈએ. તો જોઈએ વિદ્યા ભણ્યો જે, તેહ ઘેર વૈભવ રૂડો. તો બંનેનું ઉચ્ચારણ સરખું થયું, અને બંનેનું ઉચ્ચારણ જો વચ્ચે થયું, આ બે પંક્તિઓની વચ્ચેના ભાગમાં થયું, એટલે આંતર એટલે અંદર, અંદરની બાજુ પ્રાસ સરખો રચાય તો બીજું નામ આનું આંતરપ્રાસ બન્યું. એવી રીતને જાણી લે જગદીશ, શીશ સદગુરુને નમી, એટલે કે દીશ અને શીશ, અહીંયા ઉચ્ચારણ સરખું થયું. બંને પંક્તિની વચ્ચે જુઓ છો તમે, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિના પહેલા શબ્દ વચ્ચે ઉચ્ચારણ સરખું રચાય. થઈ ગયું આ ઉદાહરણ. મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓછો. તો આવ્યા અને લાવ્યા, તો અહીંયા આવ્યા અને લાવ્યાનું ઉચ્ચારણ સરખું થાય, એટલે આ પણ ઉદાહરણ થઈ ગયું. નેક્સ્ટ, વાપરીએ વિચારીને વાણી, પાણી એમ જ વેતે વેતે. તો વાણી અને પાણી, તો વાપરીએ વિચારીને વાણી અને પાણી બંનેનું ઉચ્ચારણ અહીંયા સરખું થાય, એટલે આ અલંકાર બની ગયો આંતરપ્રાસ, એટલે કે અંદર પ્રાસ સરખું રચાયું, અથવા તો પ્રાસ સાંકળી એટલે કે સાંકળ જેવું પ્રાસ રચાયું. એટલે
ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશય. આ તો આખો શબ્દ જ રિપીટ થયું તો ઉચ્ચારણ સરખું જ થવાનું છે ને મિત્રો. નથી ને નથી જ કહેવાય એટલે બંનેનું ઉચ્ચારણ સરખું જ થવાનું છે. મિત્રો આ ઉદાહરણો 5 ઉદાહરણો કેમ લખ્યા છે કે આ બધા જ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે, વારંવાર રિપીટ થાય છે. એટલે 2 ઉદાહરણ કરીને આગળ જતું રહેવું એના કરતાં બધા એકવાર જોઈ લેવા તો પરીક્ષામાં થોડું શું કહેવાય 100% આપણે શ્યોર થઈ જઈએ કે ના આ જ ઉદાહરણ છે. ચોથું છે અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ. તો અહીંયા શું પૂછ્યું છે? અંત્યાનું એટલે અંતમાં શું જોવું જોઈએ? પ્રાસ. અંતમાં પ્રાસ સરખો હોવો જોઈએ, અંતમાં ઉચ્ચારણ સરખું હોવું જોઈએ. પ્રાસ એટલે ઉચ્ચારણ, તો અંતમાં ઉચ્ચારણ સરખો હોવું જોઈએ. પ્રાસાનુપ્રાસ એટલે કે પ્રાસાનુપ્રાસ, પ્રાસ એટલે ઉચ્ચારણ અને પ્રાસાનું અહીંયા જો મિત્ર પ્રાસા છે, આ પ્રાસાનુપ્રાસ, પ્રાસ એટલે આ ઉચ્ચારણ અને પ્રાસાનું એટલે પ્રાસા એટલે પાછળ, પાછળવાળાનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. તો આના 2 નામ થયા અંત્યાનુપ્રાસ અને પ્રાસાનુપ્રાસ. પ્રાસાનું એટલે પાછળવાળાનું પ્રાસ સરખું હોવું જોઈએ. તો જોઈએ મિત્રો, તો જોઈ લો ચરણ 1 આવ્યું અને ચરણ 2 આવ્યું. તો પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણના છેલ્લા શબ્દ વચ્ચે આ બંનેનું ઉચ્ચારણ સરખું થાય તો આ અંતમાં ઉચ્ચારણ સરખું થયું તો અંત્યાનુપ્રાસ કહેવાય. બીજું નામ આનું છે પ્રાસાનુપ્રાસ એટલે કે પાછળવાળાનું પ્રાસ સરખું રચાયું તો આને પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય. વ્યાખ્યા જોઈએ તો જ્યારે 2 પંક્તિઓ કે ચરણના અંતે એક સરખા ઉચ્ચારણવાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. તો 2 પંક્તિઓ લઈ લો કે 2 ચરણ લઈ લો, બંનેના જે છેલ્લા શબ્દો હોય ને બંનેનું ઉચ્ચારણ સરખું આવે તો અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. જ્યારે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણના છેલ્લા શબ્દ વચ્ચે પ્રાસ રચાય એટલે કે ઉચ્ચારણ સરખું રચાય તો આ અલંકાર બને છે. ઉદાહરણ જોઈએ. બોલે ચૂડિયા બોલે કંગના, હાય મેં હો ગઈ તેરે સजना. તો કંગના અને સजना. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ કંગના અને બીજી પંક્તિનો છેલ્લો શબ્દ સजना. તો આ બંનેનું ઉચ્ચારણ સરખું થાય તો આ અલંકાર કયો બનશે? અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર બને. તો ચરણ 1 નો છેલ્લો શબ્દ, ચરણ 2 નો પણ છેલ્લા શબ્દનું ઉચ્ચારણ સરખું થાય તો પ્રાસાનુપ્રાસ કહેવાય અથવા તો અંત્યાનુપ્રાસ કહેવાય. બીજું એક ઉદાહરણ જોઈએ. મહેંદી લગા કે રખના, ડોલી સજા કે રખના. તો અહીંયા જો પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ રખના રખના બંનેનું ઉચ્ચારણ સરખું થાય છે માટે આ અલંકાર બન્યો અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ. બોલિવૂડના મોટાભાગના ગીતો અંત્યાનુપ્રાસ જ હોય છે. તમે જોશો સાંભળશો એટલે તમને આઈડિયા આવશે. જોઈએ આ પરીક્ષામાં પૂછાવા લાયક ઉદાહરણો. જેની જશોદા માવલડી એટલે કે અહીંયા માવલડી ચરાવે ગોકુલ ગાવલડી. તો જો પહેલું ચરણ આ હતું, અલ્પવિરામ છે ત્યાં પહેલું ચરણ પૂરું થાય છે, એનો પહેલા ચરણનો છેલ્લો શબ્દ માવલડી અને બીજું ચરણ જે અલ્પવિરામ પછી ચાલુ થાય એને બીજું ચરણ કહેવાય. તો બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ ગાવલડી. તો માવલડી અને ગાવલડી આ 2 શબ્દોનું ઉચ્ચારણ સરખું થાય તો આ અંત્યાનુપ્રાસ કહેવાય, પ્રાસાનુપ્રાસ. તો ચરણના છેલ્લે જુઓ ને ઉચ્ચારણ સરખું થાય છે ને એટલા માટે અંત્યાનું કહેવાય, પાછળવાળાનું પ્રાસાનુપ્રાસ કહેવાય. દુર્યોધન પ્રેષિત દૂત એક, અહીંયા એક દેખાવમાં ઘાતક દૃષ્ટ છેક. તો એક અને છેકનું ઉચ્ચારણ સરખું થાય. ત્રીજું પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. તો રાજા અને ખાજા આ બંનેનું ઉચ્ચારણ સરખું થાય એટલે આ અલંકાર બન્યો અંત્યાનુપ્રાસ અલંકાર. નેક્સ્ટ છે મિત્રો અર્થાલંકાર. જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાંધવામાં આવે તેને અર્થાલંકાર કહે છે. એટલે મિત્રો અહીંયા અર્થનું મહત્વ વધારે જોવા મળે છે. આ અલંકારમાં શબ્દ કે વર્ણનું નહીં પરંતુ અર્થનું મહત્વ વધુ હોય છે. તો મિત્રો અર્થાલંકારમાં અર્થનું મહત્વ વધારે હોય, શબ્દ અલંકારમાં આપણે જોયું કે શબ્દનું મહત્વ વધારે હોય, શબ્દનું પ્રાસ જોવામાં આવતું હતું, આખો શબ્દ રિપીટ થતો જોવામાં આવતો હતો. તો એ બધી વસ્તુ ત્યાં મહત્વની હતી, જ્યારે અર્થાલંકારની અંદર અર્થનું મહત્વ વધારે હોય છે. તો આપણે આગળ આને થોડું ડીપમાં જોઈએ. પહેલું છે ઉપમેય, તો બીજું છે ઉપમાન, ત્રીજું છે ઉપમાવાચક શબ્દો અને ચોથું છે સાધારણ ધર્મ. તો મિત્રો આ ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ આ 4 વસ્તુ તમે સમજી જશો તો તમને આ અર્થાલંકારના બધા જ અલંકારો સારી રીતે સમજમાં આવશે. તો આ વસ્તુ સમજવી જરૂરી છે. જે વસ્તુ ઉપમેયની વાત કરીએ તો જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે. તો ઉપમેય છે ને એને સરખાવવામાં આવે, હંમેશા ઉપમેયને સરખાવવામાં આવે. ધારો કે આપણે એક એ લઈ લઈએ અહીંયા અને બી છે. બી જે છે ને એ આપણે ઉપમાન સમજીએ. શું સમજીએ? ઉપમાન. ચલો આને ઉપમેય સમજીએ. ચલો બી ને ઉપમેય અને એ જે છે એને ઉપમાન સમજીએ. ઉપમાન.
તો મિત્રો ઉપમેય જે છે ને એને હંમેશા ઉપમાન સાથે સરખાવવામાં આવે, એની સાથે કમ્પેરિઝન કરવામાં આવે. તો એક વસ્તુ સમજી શકો છો, અહીંયા માન શબ્દ આવ્યો પાછળ, તો એ વસ્તુ માનને લાયક હોય અથવા તો બિલકુલ નીચલી કક્ષાની હોય અથવા તો સુપર ક્લાસ ટોપ લેવલની વસ્તુ હોય તો જ આપણે એમને સરખાઈએ. ધારો કે એક ઉદાહરણ જોઈએ કે સુંદરની વાત કરીએ તો કોઈ વસ્તુ સુંદર હોય તો એક હિરોઈનની વાત કરીએ, ઐશ્વર્યા રાય સૌથી સુંદર કહેવાતી અભિનેત્રી છે, તો એની સાથે બધાને કમ્પેર કરવામાં આવે. તો જેને કમ્પેર કરવામાં આવે એટલે કે આ ધારો કે આ કોઈ પણ છોકરી છે એને કમ્પેર કોની સાથે કરવામાં આવે? ઐશ્વર્યા રાય સાથે. તો ઐશ્વર્યા રાય શું થાય? ઉપમાન. અને જેને કમ્પેર કરવામાં આવે, જેને સરખાવવામાં આવે, એ કોણ બનશે? ઉપમેય. તો આમ નોર્મલ વ્યક્તિ શું થાય? ઉપમેય. અને જે એનાથી ચડિયાતું હોય એ શું થશે? ઉપમાન થશે. તો ઉપમાનમાં જોઈએ તો જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે. ધારો કે મારો અવાજ અમિતાભ બચ્ચન જેવો હોય તો મારા અવાજને અમિતાભ બચ્ચનના અવાજ સાથે સરખાવવામાં આવે તો શું થાય? હું જે છું એટલે કે મારો અવાજ જે છે એ ઉપમેય કહેવાય. એ શું કહેવાશે? ઉપમેય કહેવાશે. અને અમિતાભ બચ્ચનનો અવાજ જે છે એ ઉપમાન કહેવાશે. કેમ કે અમિતાભ બચ્ચનનો અવાજ બહુ ફેમસ છે. કોણ બનેગા કરોડપતિ ને બધી જગ્યાએ એમના અવાજો બહુ ફેમસ છે. એટલે કે એક લેવલનું એક એમનું લેવલ છે, એટલે એને માન આપવામાં આવે છે. એટલે એની સાથે જ બધાનું સરખાવવામાં આવે. અમિતાભ બચ્ચનની હાઈટ સરખાવવામાં આવે છે કારણ કે એમની હાઈટ થોડી વધારે છે બીજા બધા હીરો કરતા, તો એમની હાઈટ સાથે બીજા હીરોની સરખાવવામાં આવે છે. ઉપમાવાચક શબ્દો એટલે જે શબ્દોનો ઉપયોગ કરીને સરખામણી કરીએ, જેવો, જેવી. ધારો કે એક્સ વ્યક્તિનો અવાજ અમિતાભ બચ્ચન જેવો છે તો જેવો શબ્દનો ઉપયોગ કરીને આપણે સરખાવ્યું. પછી એ બધા શબ્દો, અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીએ એનો સરખાવવામાં આવે તો એ ઉપમાવાચક શબ્દો કહેવામાં આવે છે. જેમ કે જેવો, જેવી, સરીખો, સમાન, સમતુલ્ય, પેઠે. પેઠે એટલે એની જેમ એમ. તો આ બધા શબ્દો જે છે ને જેનો ઉપયોગ કરી સરખાવવામાં આવે એને ઉપમાવાચક શબ્દો કહેવાય. આપણે આગળ ઉદાહરણમાં તમને સમજાવીશ. સાધારણ ધર્મ એટલે કે જે ગુણધર્મને સરખાવવામાં આવે. અમિતાભ બચ્ચનના અવાજની ગુણધર્મ છે, એમની હાઈટનો ગુણધર્મ છે, ઐશ્વર્યા રાયની સુંદરતાનો ગુણધર્મ છે, તે ગુણધર્મને સરખાવવામાં આવે. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ઉપમેય અને ઉપમાન તમને ખબર પડવી જોઈએ તો જ આગળ વસ્તુ ખબર પડશે. ઉપમેય એટલે જેને સરખાવવામાં આવે, ઉપમાન એટલે જેની સાથે સરખાવવામાં આવે. પહેલું ઉદાહરણ જોઈએ, ઉપમા અલંકાર. આ અલંકારની અંદર વાત કરીએ તો બે અલગ અલગ વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. તો બે અલગ અલગ વસ્તુ હોય, એક આ વસ્તુ છે અને બીજી એક આ વસ્તુ છે. એમના વચ્ચે કોઈ ખાસ ગુણધર્મ હોય, સુંદરતાનો હોય, અવાજનો હોય, આ પ્રકારના અલગ અલગ ગુણધર્મો હોય, તેમની સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. તમને જનરલી ખબર હશે, ઉપમા એક પ્રકારનું બિરુદ કહી શકો તમે એમને. બિરુદ. તો કોઈક વ્યવસ્થિત કોયલ જેવું બોલતું હોય ને તો કે બોલી તો કોયલ જેવી છે એમ, તો એ બિરુદ આપ્યું ને, કોયલનું બિરુદ આપ્યું એના અવાજ સાથે. તો લતા મંગેશકરને નથી કહેતા કોયલ જેવો અવાજ છે એમનો, તો લતા મંગેશકરના અવાજને કોયલનું બિરુદ આપ્યું. એમને સરખાઈ, કોયલ સાથે સરખાવવામાં આવ્યા. તો કોયલ કોણ થઈ ત્યાં? ઉપમાન. અને લતા મંગેશકરનો અવાજ શું થયો? ઉપમેય થયું, કારણ કે એમને સરખાવવામાં આવે. અને જેને સરખાવવામાં આવે ને એને ઉપમેય કહેવાય, જેની સાથે સરખાવવામાં આવે એને ઉપમાન કહેવાય. તો અહીં એક ફેમસ ઉદાહરણ વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો મિત્રો અહીંયા ધ્યાન આપો, દમયંતીનું મુખ એને સરખાવવામાં આવ્યું છે એટલે એને શું લીધું આપણે? ઉપમેય. જેની સાથે સરખાવ્યું એટલે કોની સાથે સરખાવ્યું? ચંદ્ર સાથે. તો જેની સાથે સરખાવ્યું એને શું કહેવાય? ઉપમાન. કયા શબ્દનો ઉપયોગ કરીને સરખાવ્યો? તો જેવું. તો એ ઉપમાવાચક શબ્દ. અને કયા ગુણધર્મને સરખાવ્યો? તો સુંદરતાનો. તો આ સાધારણ ધર્મ થઈ ગયો. તો મિત્રો આ પરથી તમને ખબર પડી ગઈ હશે કે આ રીતે બધા અલગ અલગ શબ્દો બને અને આ રીતે આનો ઉપયોગ થાય. તો હવે જો ઉદાહરણ જે છે ને, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, એમ નથી કે ચંદ્ર જેવું, ચંદ્ર જ છે એવું નથી કીધું અહીંયા, ચંદ્ર જેવું સુંદર છે. એટલે તમે સમજી શકો કે 99% એના જેવું છે. તો આ ઉદાહરણને, આ અલંકારને આપણે 99% જવાબ આપીએ કે એના જેવું છે એમ, પણ એ તો નથી જ. બરોબર મિત્રો? તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. સુંદર કદાચ ઓપ્શનમાં, વાક્યમાં ના પણ આપ્યું તો પણ ચાલે. તો સમજી જવાનું કે ચંદ્ર જે છે ને એ શેના માટે ફેમસ છે? એની સુંદરતા માટે. તો એવું જરૂરી નથી કે સુંદર શબ્દ આપેલો જ હોવો જોઈએ, ગુણધર્મ કોઈ પણ આપેલો જ હોવો જોઈએ. આપણે સમજી જવાનું હોય કે ચંદ્ર સુંદરતા માટે ફેમસ હોય તો કોઈ પણને ચંદ્ર સાથે સરખાવો તો એનો મતલબ શું થયો? સુંદરતાની જ વાત થાય. બીજા ઉપમા અલંકારની વાત કરીએ. ઉદાહરણો છે આ બધા પરીક્ષામાં પૂછાયેલા, ઘણીવાર પૂછાયેલા પ્રશ્નો છે, ચોપડીઓમાં આપેલા છે, એટલે તમારા બધા ઉદાહરણો તૈયાર કરવાના છે. એટલે શું થાય, ખાલી સમજીને એક બે ઉદાહરણ નહીં યાદ રાખો, બધા જ યાદ રાખી લો. બને ત્યાં સુધી એક બે વાર રિપીટ કરજો તો તમને બધા યાદ રહેશે ને 100% તમને રિઝલ્ટ મળશે. મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
તો મવડાને કોના જેવા કીધા છે? યોગી જેવા કીધા છે. તો મવડા જે છે ઉપમેય થશે અને યોગી જે છે ઉપમાન થશે, કારણ કે મવડાને આપણે સરખાયા એટલે ઉપમેય થયો. પરીક્ષામાં તમને ઉપમેય ઉપમાન કદાચ પૂછી શકે, બાકી તો મોટે ભાગે એવું પૂછશે કે આ અલંકાર કયો છે. તો તમારે જવાબ આપવાનો કે મવડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે, સરખામણી કરી છે, તો આ અલંકાર ઉપમા અલંકાર થશે. તો મિત્રો ખબર પડી ગઈ. ઓકે, ઘણીવાર કેવું છે, જેવા, જેવી, સરખો એવા શબ્દોના કારણે ઉપમા અલંકાર ગોખાવતા હોય છે, પરંતુ એ અમુક કેસમાં ખોટું પણ પડે છે. 100% વાત સાચી, મતલબ 99% વાત સાચી છે કે આવા શબ્દો આવવાને કારણે ઉપમા અલંકારના ચાન્સ બહુ વધી જાય છે, પરંતુ અમુક ઉદાહરણો એવા પણ છે જેમાં જેવા, જેવો, જેવી, સરખો એવા શબ્દો આવે છે, તેમ છતાં પણ ઉપમા અલંકાર બનતો નથી. તો મિત્રો હંમેશા અલંકારને સમજજો. ચલો, તો મવડાને માયા ઉતારતા યોગી જેવા કીધા છે એટલે કે ઉપમા અલંકાર થઈ ગયો. ચલો, વજ્જર સમાણા કોટના ગઢને તપાસીએ. આ કવિઓએ લખેલી કવિતાઓ, પંક્તિઓ છે, એટલે એ પ્રકારના છૂટા છૂટા શબ્દો પણ તમને જોવા મળશે. વજ્જર સમાણા કોટના ગઢને, તો અહીંયા તમે થોડી વાર કન્ફ્યુઝ થઈ જશો કે આમાં ઉપમેય કોણ છે અને ઉપમાન કોણ છે, બરાબર. પણ તમને એટલી તો ખબર પડે કે વજ્જર જે છે એટલે કે વજ્રની વાત છે, કોટની વાત છે, ગઢ જે છે, ગઢ એટલે કિલ્લાનો કોટ છે, એના વચ્ચે સરખામણી કરી છે, બરોબર. તો તમને ખબર પડી જાય કે વજ્ર જે છે ને બહુ સખત હથિયાર છે, એ કોઈથી તૂટે નહીં. તો એની સાથે સરખામણી કરી હોય કોની? તો જે કિલ્લો છે ગઢ, એના કોટની, એની આજુબાજુ જે કોટ છે ને એની સરખામણી કરી છે. તો વજ્ર જે છે એને ઉપમાન કહેવાય અને આ જે ગઢનો જે કોટ છે એને ઉપમેય કહેવાય. બસ એને સરખાવ્યો છે, એના જેવો છે એમ કીધું છે, એના સરીખો છે, એના સમાણો છે. તો આ ઉપમા અલંકાર થઈ જશે. કયો અલંકાર થઈ જશે? ઉપમા અલંકાર. બીજું છે શિશુ સમાન ગણી સહદેવને. તો અહીંયા જો કોને ગણ્યો? શિશુ જેવો ગણ્યો છે. કોને? સહદેવને. તો અહીંયા ઉપમેય કોણ થશે? કોને સરખાયો? સહદેવને સરખાયો, એટલે આ ઉપમેય થાય. તમે પાછું એવું ના જોતા શિશુ એટલે બાળક નાનું હોય એટલે એ ઉપમેય થઈ જાય, એવું ના હોય મિત્રો. કોઈ પણ વસ્તુને સરખાઈ શકાય. તો સહદેવને કોણ ગણ્યો? તો પાંડવોએ શું કીધું? આ તો બાળક છે, કે એને શું પૂછવાનું? ભલે એને ત્રિકાળ જ્ઞાન હતું, પણ બીજા પાંડવોને ખબર નથી કે આને ત્રિકાળ જ્ઞાન છે, એટલે સહદેવને કંઈ પૂછ્યું જ નહીં. સહદેવને બાળક ગણ્યો, નાનો હતો એટલે. તો સહદેવને સરખાવ્યો છે બાળક સાથે. તો જેની સાથે સરખાવવામાં આવે એને શું કહેવાય? ઉપમાન કહેવાય. ઉપમાન. તો શિશુ ઉપમાન થશે. તો એના સમાન ગણ્યો છે, તો સમાન શબ્દનો ઉપયોગ કરીને સરખાવવામાં આવે છે. તો આ ઉપમા અલંકાર થઈ જશે મિત્રો. સામળ કહે બીજા બાપડા પહાણ સરીખા પારખ્યા. તો સામળ જે કહે છે ને કે બીજા બધા હતા લોકો, બીજા બાપડા, એ બધા પથ્થર જેવા પારખ્યા, એમને પથ્થર સાથે સરખાયા છે. કોની સાથે સરખાયા છે? પથ્થર સાથે, બરાબર. સરીખા એટલે એનો ઉપયોગ કરીને સરખાયા છે. તો બીજા લોકોને પથ્થર સાથે સરખામણી કરી છે. તો આ ઉપમા અલંકાર થઈ ગયો. બીજા લોકોને પથ્થર તો નથી જ કીધા ને, ખાલી એને જેવા કીધા છે, એના સરખા કીધા, એના સમાન કીધા. તો આ 99% થયું, તે ઉપમા અલંકાર થયું. પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે. તો કોની જેમ? પુરુષોની જેમ સ્ત્રી પણ કેળવણી લઈ શકે. તો પુરુષોની જેમ સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. તો આ પણ કયો અલંકાર થયો મિત્રો? ઉપમા અલંકાર થયો, બરોબર. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે પુરુષોની જેમ સ્ત્રી પણ લઈ શકે, એમ જેમ પુરુષ લે ને એમ સ્ત્રી પણ લઈ શકે. તો પુરુષોની સાથે સરખાઈ છે સ્ત્રીને. મુખ્યત્વે ઉપમા અલંકારમાં વપરાતા ઉપમાવાચક શબ્દો. આ શબ્દોનો ઉપયોગ કરીને ઉપમા અલંકાર વધારે બનતો હોય છે. 99% કેસમાં શબ્દો હોય જ છે, પરંતુ એનો મતલબ એવું ના સમજી લેવો મિત્રો કે આ શબ્દો હોય એટલે ઉપમા જ હોય, કારણ કે આગળ હું તમને 1-2 ઉદાહરણ બતાવીશ કે જેમાં આ શબ્દો હોવા છતાં પણ એ ઉપમા અલંકાર બનતો નથી. તો એ ધ્યાન રાખવું. જેવો, જેવી, જેવા, સમાન, સરીખું, સરખો, બરાબર, કેરો, આ થોડી સૌરાષ્ટ્રની ભાષા આવી ગઈ. કેરી, કેરા, તણા, તણું, તણી, સમૂહ, સરખી, સમોવડું, સી છે ને યાદ ના રહે એટલે આપણે એના માટે એક ગીત છે, કોયલ સી તેરી બોલી, કુકુ 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 કુકુ, એટલે કોયલ જેવી તારી બોલી, એટલે જેવી આવી ગયો ને, એટલે જો જેવીનો સામાનાર્થી જ છે સી, બરાબર. એટલે પરીક્ષામાં કદાચ ના યાદ આવે એટલે માટે મેં આ ગીત યાદ રાખ્યું છે. કોયલ સી તેરી બોલી, કુકુ 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 કુકુ. માફક, સરખા, પેઠે, જેવડું. પેઠે એટલે એની જેમ, એની પેઠે હાલતો હતો એમ, એની પેઠે એમ જતો હતો, એની પેઠે હાલતો હતો એટલે એની જેમ ચાલતો હતો એમ. સમાણા. આ બધા શબ્દોનો ઉપમા અલંકારમાં વપરાતા હોય છે મિત્રો. આ પણ યાદ રાખી લેવા, પણ એટલું ધ્યાન રાખવું કે આ હોય એટલે એ જ હોય એવું જરૂરી નથી. નેક્સ્ટ અલંકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર.
ઉપમા હતો ને મિત્રો, આપણે એને 99% કીધું તો ઉત્પ્રેક્ષા આપણે એને નામ આપીએ 99.99, એટલે કે એના જેવું જ આબે હૂબ એવું જ, પણ એ નહીં, એ તો નહીં, તો 99.99%. એટલે આ ઉદાહરણમાં જો આનો વ્યાખ્યા જોઈએ આપણે, તો જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. કે આ એ જ વસ્તુ છે, પણ અંતે જોઈએ ને પાક્કું કમ્પ્લેટ નજીક જોઈને તો ખબર પડે કે આ તો બીજું નીકળ્યું. 99.99% એ જ લાગે, પછી પાકા પાયે એને જોઈએ તો ખબર પડે કે આ તો બીજું છે. બરાબર. તો ઉપમેય જાણે કે ઉપમાન છે એવો તર્ક કરવામાં આવે, સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. તો એવી સંભાવના થાય કે ના એ જ વસ્તુ છે, એ જ છે એમ, ત્યારે શું થાય? ઉત્પ્રેક્ષા અલંકાર બને. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે. ધારો કે એક ઉદાહરણ તરીકે જોઈએ કે તમે ધારો કે બોયઝ છો એમ સમજીને ચાલો કે તમે સ્કૂલમાં ભણતા હતા અને તમારી જોડે ક્લાસમાં એક છોકરી જોડે ભણતી હતી, અને વર્ષો પછી તમે કોલેજના 3જા 4થા વર્ષની અંદર આવો છો. એ દરમિયાન તમે કોઈક લગ્નની અંદર એ છોકરીને, આ છોકરી છે એને જુઓ છો, અને તમે પણ પોતે અહીંયા ડીશ લઈને જમવા બેઠા છો, જમવા ઊભા છો, અને આ બાજુ એ છોકરી પાછળથી તમે જુઓ છો, અને તમને હાઇટ ને એના વાળ ને બધું જોઈને તમને એમ લાગે છે કે ના એ જ છોકરી છે. એટલે તમે પાછા એને જોવા મળવા માટે આમ આગળની બાજુ જાઓ તો સાઈડ ફેસ જો તો એ જ લાગે. એટલે પાછું તમે થોડા આગળ જાઓ એટલે એ જ લાગે, ને એકદમ સામે જાઓ ને પછી ખબર પડે કે એનું નાક તો બૂચું હતું, તો બીજી નીકળી એમ. થોડાક લક્ષણોના કારણે એ અલગ નીકળે છે. તો 99.99% તમને એમ લાગતું હતું, પણ પાક્કું ખરાઈ કરીને તો એ બીજી નીકળી. એ તમે એવી સંભાવના વ્યક્ત કરી હતી, પ્રબળ સંભાવના કે એ જ છે, પણ અંતે નીકળતી નથી. એટલે જ આપણે આને 99.99% નામ આપ્યું છે, પૂરેપૂરું તો નહીં જ. ઉદાહરણ જોઈએ, દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર એમ. દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર જેવું જ છે એમ. દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર જ છે એમ. તો આપણને એમ જ કે ચંદ્ર જ છે, પણ ચંદ્ર તો નથી મિત્રો છેલ્લે તો. તો દમયંતીનું મુખ જે છે ને એને કોની સાથે સરખાવ્યું છે? ચંદ્ર સાથે. કયા શબ્દનો ઉપયોગ કરીને? જાણે. બીજું, જાણે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો. તો અહીંયા જે છે ને એક સંભાવના વ્યક્ત કરી છે. દરેક જગ્યાએ ઉપમેય અને ઉપમાન હોવું જરૂરી નથી. ઘણીવાર ખાલી નોર્મલ સંભાવના વ્યક્ત કરવામાં આવે, એવું તર્ક લગાવવામાં આવે કે ના આ કારણો થકી જ આ થયું છે. તો આ જે બીજું પંક્તિ છે, બીજું કથન છે, એમાં શું છે કે પાડો આનંદમાં આમ દોડાદોડ કરતો હતો, એટલે બધા લોકોએ અંદાજ માર્યો કે એવું તર્ક લગાવ્યું કે પાડાને કંઈક મજા આવી ગઈ લાગે છે, તો જીતી ગયો લાગે છે પાડો, કોઈને હરાઈને આવ્યો લાગે છે. એટલે જાણે વિજય થયો હોય ને એમ પાડો આનંદમાં રણક્યો, એમ ખુશ થઈ ગયો પાડો, એવું તર્ક લગાવ્યો છે. તો અહીંયા ઉપમેય ઉપમાન જોવાની જરૂર નથી, ખાલી અહીંયા તર્ક સંભાવના વ્યક્ત કરી છે, તો પણ તમારું ઉત્પ્રેક્ષા અલંકાર થઈ જશે. ત્રીજું છે, દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. તો મિત્રો જુઓ, આજે જેવું શબ્દ આવ્યો તમે ઊંધું ગાલીને ટીક કરી દો, ઉપમા. ઓપ્શનમાં પાછો એ ઓપ્શન જ ઉપમા હોય, એટલે તરત તમે ટીક કરી દો ઉપમા. પરંતુ આ અલંકાર ઉપમા નથી, આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. કારણ કે અહીંયા જાણે પણ આપેલું છે. શબ્દો ગોખીને ગયા ને તો અહીંયા ભરાઈ જશો તમે. ઉપમા પણ લાગશે અને ઉત્પ્રેક્ષા પણ લાગશે, બંને શબ્દો આપે. તો અહીંયા મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે કવિએ શું કીધું છે? દેવોના ધામ જેવું જે હૈયું જે છે ને, આ દેવોના ધામ જેવું જે મારું હૈયું છે એ જાણે કે હિમાલય છે ભાઈ. તો દેવોના ધામ જેવું જે આખું જે હૈયું છે, દેવોના ધામ જેવું હૈયું છે, એ જાણે કે હિમાલય છે, કે આને હિમાલય સાથે સરખામણી કરી છે, એવું વ્યક્ત કરી, એવી સંભાવના વ્યક્ત કરી છે. તો માટે શું થઈ જશે? આ અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર થઈ જશે. મિત્રો તમે એમ વિચારો કે આજે પાછળવાળી લાઈન ના હોત ને, જાણે હિમાલય વાળી લાઈન ના હોત ને, તો આટલું જ હોત ને આગળનો ભાગ, તો પાછું ઉપમા થત. દેવોના ધામ જેવું હૈયું એટલું જ હોત ને તો ઉપમા થઈ જાય. બીજું જોઈએ, આખું વન જાણે તામ્રપતે છવાઈ જતું લાગે. એટલે કે વનની અંદર તમે જુઓ, પાનખર ઋતુની અંદર બધા જ પાંદડા સૂકા પીળા પીળા બધી જગ્યાએ પથરાઈ ગયેલા હોય. દૂરથી તમે જો તો તામ્રપતે આમ છવાઈ ગયું ને એવું લાગે, એવી સંભાવના વ્યક્ત કરો કે હા 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 તાંબાના પત્રો છવાયેલા હોય ને એવું લાગે, તેવી સંભાવના વ્યક્ત કર. પણ ખરેખર હકીકતે તો શું હોય? ત્યાં જુઓ તો પાંદડા જ હોય પીળા કલરના. એટલે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે. તો જાણે શબ્દ અહીંયા પણ જોવા મળે, અહીંયા પણ જોવા મળે. હાથી જાણે રમતો હોય ને તેમ સૂંઢ હલાવી રહ્યો હતો. તેવી સંભાવના સૂંઢ હલાવતો હતો, તો આપણે એવું વિચાર્યું કે રમતો લાગે છે એમ, એવી સંભાવના વ્યક્ત કરી. તો અહીંયા જાણે એવી સંભાવના વ્યક્ત કરી. એ હાથીને જ ખબર છે કેમ સૂંઢ હલાવે છે, આપણને થોડી ખબર છે, પણ આપણે એવી સંભાવના વ્યક્ત કરી. રખેને હું ચૂંટણીમાં જીતી જાઉં. તો એ રખે એટલે કદાચ, રખે એટલે શું થાય? કદાચ. કદાચ હું ચૂંટણીમાં જીતી જાઉં, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પછી તો ખબર પડે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા પછી જ, પણ આવી સંભાવના વ્યક્ત કરવામાં આવી. તો આ અલંકારમાં મિત્રો છે ને આ ફિક્સ છે કે જાણે રખી શકે હોય ને તો 100% હું તમને કહી દઉં કે આમાં એવું તકલીફ નહીં પડે. આ અલંકારમાં જાણે રખી શકે આવે ને એટલે 100% તમારે
ઉત્પ્રેક્ષા અલંકાર જ થઈ જાય. ત્રીજું છે રૂપક અલંકાર. રૂપક અલંકારની વાત કરીએ તો આને મેં આપ્યું છે 100%. એ જ છે એમ. જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપ ગણી લેવામાં આવે, બંને એક જ છે તેમ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. બંને એક જ હોય ને તો મિત્રો ક્યારેય સંભાવના વ્યક્ત કરવાની ના હોય કે ના એની સાથે સરખાવવાનું હોય, કારણ કે બંને વસ્તુ સેમ જ છે એમ કહી દો તો ક્યાંય સરખામણી આવતી જ નથી. સરખામણી ના આવે તો પછી પેલા શબ્દો ના આવે. કયા ઉપમા પેલા શબ્દો જે હતા ને જેની સરખામણી, જેવો, જાણે, રખે, આ બધા કોઈ શબ્દો આવે જ નહીં તો રૂપક અલંકાર બને. નોંધ, આ અલંકારમાં વાચક પદ હોતું નથી, એટલે કે સરખામણી દર્શક પદ જ નથી હોતું. ઉદાહરણ જોઈએ. એક ઉદાહરણ, ચાંદ મેરા દિલ ચાંદની હો તુમ. બસ ચાંદ જે છે ને એ મારું દિલ છે. બસ દિલ એટલે દિલ જ છે ભાઈ, મારું દિલ ચાંદ જ છે ભાઈ, ના પાડવાની નહીં ભાઈ. કે ચાંદ જેવું મારું દિલ, ચાંદ જાણે મારું દિલ, એવું બધું કઈ નહીં. દિલ જાણે મારો ચાંદ એવું કઈ નહીં. ચાંદ મેરા દિલ એટલે દિલ જ પાક્કું 100%. બરોબર. ચાંદની હો તુમ એટલે ચાંદની તું જ છે, એવું બીજું કઈ નહીં ભાઈ કે તું ચાંદની જેવી છે કે જાણે કે તું ચાંદની, એવું નહીં. તું ચાંદની જ છે એમ કહી દીધું. એટલે આ કયો થઈ ગયો? રૂપક અલંકાર. કારણ કે તમે જો અહીંયા એને જ કહ્યું હોય તો વચ્ચે જાણે, જેવું, રખે આ બધા કોઈ શબ્દો ના આવે રૂપક અલંકારની અંદર. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને એ ખબર પડી જાય કે સરખામણી કરવાની નથી, બિરુદે આપવાનું નથી, તો પછી એવા શબ્દો આવવાના નથી, તો ઓટોમેટિકલી રૂપક અલંકાર થઈ જાય. ઘણી વાર એવું હોય કે ઓપ્શનમાં તમને કશું ના ખબર પડે ને, કારણ કે તમે સરખામણી શોધતા હો કે જાણે ને બધા શબ્દો શોધતા હો, મગજમાં ભરાઈ ગયું હોય, એટલે પછી તમને ખબર જ ના પડે કે આ કયો અલંકાર છે, તો રૂપક જ હોય મિત્રો. એટલું કોમન સેન્સ થોડું દોડાઈ જવાનું. કારણ કે જો ઓપ્શન જોઈને તમને આઈડિયા છે કે ઉપમામાં જો ઉપમા ઓપ્શનમાં હોય, ઉત્પ્રેક્ષા હોય, તમે શબ્દો શોધતા છો એ ના હોય તો બે ઓપ્શન નીકળી જાય. પછી રૂપક વધે ને એક ચોથો કંઈક વધે, તે પછી તમારે એલિમિનેશન પદ્ધતિ એપ્લાય કરવાની. ચંદા હે તું, હા ભાઈ તું મારો ચંદા છે. મેરા સૂરજ હે તું, હા તું મારો સૂરજ છે. બસ તું જ છે જ એમ 100%. પરીક્ષામાં પૂછાવા લાયક ઉદાહરણો, દમયંતીનું મુખ ચંદ્ર શોભી રહ્યું હતું, એટલે દમયંતીનું મુખ ચંદ્ર શોભી રહ્યું, દમયંતીનું મુખને શું કહી દીધું? ચંદ્ર જ કહી દીધું ભાઈ. એટલે કે આપણી જે આ ચંદ્રમામાં હોય ને એની જગ્યાએ દમયંતીનું મુખ લગાઈ આવો ને તો એ ફરક પડે નહીં, કેમ કે 100% દમયંતીનું મુખ જ ચંદ્ર છે ને ચંદ્ર જ દમયંતીનું મુખ છે, એમાં સહેજ પણ ફરક નથી. બાકી જો અહીંયા લખ્યું હોય આ ઉદાહરણ, દમયંતીનું મુખ ચંદ્ર જેવું શોભી રહ્યું છે તો ઉપમા થઈ જાય. દમયંતીનું મુખ જાણે ચંદ્ર જેવું શોભી રહ્યું, જાણે ચંદ્ર શોભી રહ્યું છે તો ઉત્પ્રેક્ષા થઈ જાય. પણ દમયનું મુખ ચંદ્ર જ છે, ચંદ્ર રહ્યું છે, શોભી રહ્યું છે, તો સીધે સીધું શું થઈ જાય? રૂપક. એટલે કે ચંદ્રની જગ્યાએ દમયંતી મુખને લગાઈ આવો ને તો એટલી સુંદરતા દેખાય, એટલો જ પ્રકાશ આપે, બધું એટલું જ. છકડો પાણી પંથો ગોળો થઈ ગયો, એટલે છકડાને શું કહી દીધો? ગોળા જેવો કહી દીધો. છકડો જે છે ને જેમ પાણીના પંથની જેમ ઘોડો દોડતો હોય ને એમ છકડો પણ ઘોડાની જેમ દોડતો થઈ ગયો. તો છકડો જ ઘોડો થઈ ગયો ને ઘોડો જ છકડો છે એમ સમજવાનું, સમજીને ચાલવાનું. અહીંયા એવું નથી કીધું કે છકડો જાણે કે ઘોડા જેવો, છકડો ઘોડા જેવો છે, એવું કંઈ નથી. સીધે સીધું કશો જ શબ્દ ઉપયોગ કર્યા નથી, જાણે, રાખે, બકે એવા કોઈ. એટલે છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો, થઈ ગયો. હા ભાઈ છકડો ઘોડો જ છે. ત્રીજું ઉદાહરણ, બપોર એક મોટું શિકારી કૂતરું છે. તો બપોર જે છે ને એક મોટું શિકારી કૂતરું, બપોરને શું કીધું? એક મોટું શિકારી કૂતરું. તો આ બે શબ્દો, બપોરને જ શિકારી કૂતરું કીધું. શિકારી કૂતરું એ બપોર ને બપોરે જ શિકારી કૂતરું, બંને સેમ જ ગણ લીધેલા છે કવિએ. કારણ કે એવું નથી કીધું બપોર જેવું એક મોટું શિકારી કૂતરું છે, બપોર જાણે એક શિકારી કૂતરું. તો એ પણ ધ્યાન રાખવાનું મિત્રો, આ બપોર એક મોટું શિકારી કૂતરું છે આવો શબ્દ આપ્યો, આ વાક્ય આપ્યું હોય ને તો રૂપક. પણ એવું આપ્યું હોય કે બપોર જાણે એક મોટું શિકારી કૂતરું, તો ઉત્પ્રેક્ષા. બપોર શિકારી કૂતરા જેવું છે તો ઉપમા. તો શબ્દો ઉમેરી દે ને તો અલંકાર બદલાઈ જાય મિત્રો. પછી તમે ગોખીને જતો રહે બપોર એક મોટું શિકારી કૂતરું છે તો રૂપક જ આવે, તો એવું ના હોય મિત્રો. વચ્ચે પેલા શબ્દો ઉમેરાઈ જાય તો અલંકાર પણ બદલાઈ જાય. આવું ઘણીવાર પરીક્ષામાં કરેલું છે, જીપીએસસીમાં કરેલું છે, એસટીઆઈ મેન્સની અંદર. તો એ ધ્યાન રાખજો મિત્રો. ઉતાવળે પછી તમે આ ગોખીને કે બપોર શિકારી કૂતરું છે એટલે રૂપક આવે, મેં જોયેલું છે, વાંચેલું છે, એટલે રૂપક આવે, એવું ના હોય. વચ્ચે જેવું શબ્દ ઉમેર્યો હોય તો ઉપમા થઈ જાય, જાણે ઉમેર્યો હોય તો ઉત્પ્રેક્ષા થઈ જાય. ચોથું, મુંજે ફરીથી ઊંચું જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. તો મુંજે ફરીથી ઊંચું જોયું અને એક હાસ્ય બાણ છોડ્યું. પૃથ્વી વલ્લભ નામનો એક પાઠ આવતો હતો, તમને ખબર જ છે કે મુંજ અને તૈલપ રાજા વચ્ચે યુદ્ધ થાય છે. ઘણી બધી વખત મુંજ જે છે એ તૈલપને હરાવે છે 16 વખત, અને 17મી વખત, અને દરેક વખતે મુંજ છે ને તૈલપને છોડ દેતો હોય છે.
અને 17મી વખત જ્યારે તૈલપ જીતી જાય છે તો મુંજને આખી બેડીઓથી કેદી બનાવી અને પોતાના દરબારમાં લઈ જાય. મુંજ જે હતો ને ખડતલ હતો, જબરજસ્ત બોડી બિલ્ડર જેવો માણસ હતો. અને જ્યારે ધબ 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 કરતા પગલા પાડતો જ્યારે દરબારમાં થઈને જાય છે ને ત્યારે તૈલપની જે બેન હોય છે ને એ ઉપર બીજા ત્રીજા માળે હોય છે અને મુંજના શરીરને જોઈને એકદમ મોહિત થઈ જાય છે અને મુંજને હસે છે એટલે મુંજને તરત ખબર પડે તો મુંજ આમ કરીને ધીમે રહીને ઉપર જોઈને પછી ધીમે રહીને સ્માઇલ આપે, એટલે કે સ્માઇલ આમ બાણની જેમ એને વાગે છે છોકરીને, એ તૈલપની બેનને જઈને વાગે છે. એવો અહીંયા કવિએ ભાવાર્થ કાઢ્યો છે, એવું અલંકારત્વ વાણીનો ઉપયોગ કરે છે. મુંજે ફરીથી ઊંચું જોઈ એક હાસ્ય બાણ છોડ્યું. તો અહીંયા શું છે, હાસ્યને શું કીધું મિત્રો? બાણ કીધું. કેવું બાણ? હાસ્ય બાણ. તો હાસ્ય છોડ્યું આમ તો, પણ કવિએ એના બાજુમાં બાણ શબ્દ આપી દીધો, એટલે કે હાસ્ય જેવું બાણ નહીં, હાસ્ય જાણે બાણ નહીં, હાસ્ય જ બાણ છે એમ કીધું. એટલે વચ્ચે જો જેવો જેવી એવું કોઈ શબ્દો આપ્યા નથી મિત્રો. એટલે આને હાસ્યરૂપી બાણ એવું પણ નથી આપ્યું. જુઓ, હાસ્ય બાણ એટલે હાસ્ય જ બાણ છે, બરોબર. બપોર જ શિકારી કૂતરું છે, એટલે વચ્ચે કોઈ એવા શબ્દો નથી આપેલા, રૂપક અલંકાર થઈ જાય. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે, તો ચર્ચાને શું કહી દીધું? લોકશાહીનો પ્રાણ. એવું નથી આપ્યું ચર્ચા જાણે કે લોકશાહીનો પ્રાણ, એવું આપ્યું હતું ઉત્પ્રેક્ષા. ચર્ચા લોકશાહીના પ્રાણ જેવો છે તો ઉપમા, પણ એવું કશું ના આપ્યું તો રૂપક. સમષ્ટિના સત્યનું હું એ રશ્મિ, એટલે કે સમગ્ર જે સૃષ્ટિ છે ને એનું જે સત્ય છે ને એનું એ હું એક તત્વ છું, તો હું એ તત્વ છું. જાણે કે હું તત્વ એવું નથી, સમગ્ર સૃષ્ટિના સત્યનું હું એ જાણે એક રશ્મિ તો ઉત્પ્રેક્ષા. પરંતુ સીધે સીધું આપ્યું એવા કોઈ શબ્દો ના આપ્યા હોય તો સીધે રૂપક અલંકાર થશે. રૂપક અલંકાર ઓળખવા માટે મિત્રો જ્યારે કન્ફ્યુઝ થાવ ત્યારે ઓપ્શન એલિમિનેટ કરવાના, કે કયો ઓપ્શન A, B, C ને D આપ્યા હોય, જ્યારે ઓપ્શનમાં રૂપક હોય ને એટલે તમારે બીજા બધા કાઢવાના ટ્રાય કરવાના, કે આ ના આવે, આ ના આવે, પછી છેલ્લે વધે ને એટલે ખબર પડી જશે રૂપક, બરાબર. સીધે સીધું થોડુંક ઓળખવું એને મુશ્કેલ પડતું હોય છે ઘણા લોકોને, એટલે આ ટ્રીક પણ એપ્લાય કરવાની મિત્રો. 100 બાણ રથીએ મારે આ શરીર કીધું ચારણી. તો આ જે મહાભારતની વાત છે કે 100 બાણ રથીએ મારે, અર્જુને 100 બાણ માર્યા હતા. કોને? ભીષ્મ પિતામહને. એને એમનું શરીર શેના જેવું કરી દીધું હતું? ચારણી જેવું. તો અહીંયા એવું નથી કીધું કે શરીર ચારણી જેવું કર્યું, એવું નથી. શરીર જાણે કે ચારણી એવું પણ નથી, શરીર જ ચારણી કહી દીધું. શરીરને શું કહી દીધું? કે ચારણી હોય ને, ઘઉંનો લોટ, આ લોટ જે હોય છે એને આપણે ચારણી કરીએ, ગમે તે વસ્તુને ચાળવા માટે ઉપયોગ કરીએ, તો એ ચારણીની વાત કરી છે. તો શરીરને શું કહી દીધું? ચારણી કહી દીધું, બરોબર છે. તો આ અલંકાર કયો થાય? રૂપક. અમે રે સુકુરુનું પૂમડું, તમે અત્તરના રંગીલા રસદાર. અમે શું છીએ? સુકુરુનું પૂમડું છીએ. અહીંયા એવું નહીં કીધું અમે જાણે કે સુકુરુનું પૂમડું, અમે સુકારુના પૂમડા જેવા, એવું પણ નથી લીધું. સીધે સીધું અમે સુકુરુનું પૂમડું છીએ અને તમે અત્તરના રંગીલા રસદાર છો. આ મકરંદ દવેની ફેમસ પંક્તિ છે, ઘણીવાર પરીક્ષામાં સાહિત્યમાં પણ પૂછાતી હોય છે, તો આ પણ તમારે ધ્યાન રાખવું. 9મો છે મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. તો મિત્રો અહીંયા જોવાનું છે, આ પ્રશ્ન પણ થોડું ડિફિકલ્ટ છે, થોડું સમજી શકો છો કે મારી વીણાની વાણી તું જગાડી જા. મારી જે વાણી જે છે ને એ વાણીને શું કીધું છે? વીણા કીધી છે. એટલે કે અહીં વાણીને વીણારૂપી વાણી જ કહી છે. તમારી જે વાણી જે છે ને એને કોને શું કહી દીધું છે? વીણારૂપી વાણી કહી દીધેલી છે. તો વાણીને વીણા કીધી છે, એ તમારી વાણી જબરજસ્ત વીણાની જેવી છે, એમ વીણા જ છે એમ કહી દીધું છે. તો અને 10મું જે ઉદાહરણ જે છે તમારે સમજ આપવાની છે એમાં કોમેન્ટની અંદર, જે સમજાવશે એ હું જોઈશ કે કેટલા લોકો આની અંદર કોમેન્ટ આપે છે. નેક્સ્ટ અલંકાર છે વ્યતિરેક અલંકાર. વ્યતિરેક એટલે વ્યક્તિ જ્યારે વાતનો અતિરેક કરે ને, વ્યક્તિ વત્તા અતિરેક, બે આ રીતે સંધિ છૂટી પડે, અતિરેક. તો વ્યક્તિ જ્યારે વાતનો અતિરેક કરે, વધારે પડતું ફેંકે, તો આ અલંકારને વ્યતિરેક અલંકાર કહેવાય. જ્યારે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. એટલે આમ જોઈએ તો મિત્રો ઉપમાન જે હોય ને એ જ સૌથી ટોપ લેવલ પર હોય, પરંતુ અહીંયા શું થાય? ઉપમાન કરતા વધારે ચડિયાતું કોને બતાવી દેવામાં આવે? ઉપમેયને બતાવવામાં આવે. તો આ અલંકારને વ્યતિરેક અલંકાર કહેવાય. તો આપણે આને છે ને આગળ આપણે 99% અને 100% એવા નામ આપે, આને આપણે ફેંકું નામ આપીએ. શું નામ આપીએ? ફેંકું. ફેંકું અલંકાર એટલે વ્યતિરેક અલંકાર. ઉદાહરણ જોઈએ. દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે. તો દમયંતીનું મુખ છે,
એની આગળ શું કહે છે? ચંદ્ર પણ નિસ્તેજ લાગે. ભાઈ ચંદ્ર સૌથી ટોપ લેવલનો, ચંદ્ર કોઈ દાડો નિસ્તેજ ના હોય. દમયંતી મુખ એ થોડું નીચું પડે, પણ બાકી ચંદ્રનું તેજ આગળ દમયંતીના મુખને કશું ના આવે. પણ અહીંયા ઉલટું કીધું છે કે દમયંતીના મુખ આગળ ચંદ્રનું પણ કંઈ ના આવે, ચંદ્ર પણ નિસ્તેજ લાગે. તો અહીંયા શું વ્યક્તિએ વાતનો અતિરેક કર્યો, ફેંક્યું છે. ચંદ્ર કરતા દમયંતીના મુખને શું બતાવ્યું? ચડિયાતું બતાવ્યું છે. તો આ અલંકાર કયો થઈ જાય? વ્યતિરેક અલંકાર થઈ જાય. બીજું, સુદામાના વૈભવ આગળ કુબેર કોણ માત્ર? કુબેરને તો કે કુબેરનું શું આવે એમ, પણ કુબેર કોણ કહેવાય? ધનના રક્ષક કહેવાતા, બહુ બધું ધન એમની જોડે. અને સુદામા જે છે એમની જોડે તો કશું છે જ નહીં. એમના વૈભવ આગળ, એટલે વૈભવ એટલે કે સંપત્તિની આગળ વાત છે. તો સુદામાની સંપત્તિ આગળ તો કે કુબેરને કશું ના આવે. પણ આ વસ્તુ સાચી છે નહીં, ઉલટું કર્યું છે. સુદામાને વધારે પૈસાવાળા બતાવ્યા છે. તો અહીંયા કયો થઈ ગયો? વાતનો અતિરેક કરવામાં આવ્યો, તો વ્યતિરેક અલંકાર. અહીંયા પણ ફેંક્યું ભાઈ, આવું ના હોય. અહીંયા પણ ફેંક્યું એટલે ફેંકવું અલંકાર, વ્યતિરેક અલંકાર. કોકિલા થઈ કાળી, એ કામિનીનો કંઠ સાંભળી. કોકિલા એટલે કોયલ, કોયલ થઈ એકદમ કાળી, આમ ગુસ્સો થઈ ગઈ. કામિનીનો કંઠ સાંભળીને, કામિની છોકરી છે, એનો અવાજ સાંભળીને કોયલને કોઈ દાડે એમ થઈ જાય કે કેમ મારા કરતા એનો અવાજ જોરદાર છે એવું? ના ભાઈ, હંમેશા શું હોય? કોકિલા એટલે કે કોયલ હોય ને, એ કોયલનો અવાજ જ સારો હોય. અહીંયા શું બતાવ્યું છે? આમાં કામિનીનો કંઠ વધારે પડતો, છોકરીનો કંઠ જે છે કામિની નામની, એનો વધારે જોરદાર બતાવ્યો છે. એટલે અહીંયા પણ ફેંક્યું છે, એટલે વ્યતિરેક અલંકાર. ચોથું છે હલકા તો પારેવાના પાંખથી મહાદેવથી મોટાજી. તો કોઈ એક વ્યક્તિ છે, અહીંયા એક્સ ધાર્યો છે, અહીંયા કોઈક વ્યક્તિને લીધા છે અહીંયા કે એમની સાથે સરખામણી કરી છે કે એ આ એક્સ નામના વ્યક્તિ છે, હલકા તો પારેવાના પગથી, એટલે પારેવાનું પાંખ એટલે પેલું કબૂતરનું એવું પીછું આવે ને, એકદમ ધીમે ધીમે તમે હવામાં જો તો નીચે પડતું હોય, એનાથી કોઈ વસ્તુ હલકી નથી. બરાબર? તો અહીંયા શું કીધું કે આજે વ્યક્તિ જે છે ને, એ તો પારેવાના પાંખથી હલકો છે. અને પાછું એમ કીધું કે એ વ્યક્તિ પાછો મહાદેવથી મોટો છે. મહાદેવથી મોટા કોઈ નથી, કારણ કે દેવોના દેવ મહાદેવ, બધાના દેવ કરતા મોટા છે મહાદેવ. આ ભાઈને આજે એક્સ વ્યક્તિને એના કરતા મોટો કીધો છે, એટલે ફેંક્યું છે. એ શક્ય જ નથી કે પારેવાના પાકથી કોઈ હલકું હોય અને મહાદેવથી કોઈ મોટું હોય, એ શક્ય જ નથી. એટલે કે વ્યતિરેક અલંકાર થઈ જાય. બરોબર મિત્રો? તો અહીંયા શું વસ્તુ તમે શીખ્યા વ્યતિરેક અલંકારની અંદર? બે વસ્તુ હોવી જરૂરી છે. એક એક્સ વ્યક્તિ હોવો જોઈએ ને એક વાય વ્યક્તિ હોવો જોઈએ. એટલે શું કે આ બંને વચ્ચે કમ્પેરિઝન હોવી જોઈએ. અને જે એક્સ જે છે ને, એ ઉપમેય હોવો જોઈએ. શું હોવો જોઈએ? ઉપમેય. અને વાય શું હોય? ઉપમાન હોય. શું હોય? ઉપમાન. અને ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતો બતાવ્યો, વધારે પડતો પાવરફુલ બતાવેલો હોય. તો ગેટ ધ્યાનમાં યાદ રાખવાનું. એટલે કે એક્સનો વધારે પડતો ચડિયાતો બતાવ્યો હોય. તો બે વસ્તુ હોવી જરૂરી છે વાક્યની અંદર, તો જ વ્યતિરેક અલંકાર બને. એમની વાણી તો અમૃતથી મીઠી છે. કોની વાણી? કોઈની વાણીની વાત છે. એક્સ વ્યક્તિની વાણી જે છે એ તો અમૃતથી મીઠી છે. અમૃતથી કોઈ વસ્તુ મીઠી નથી મિત્રો. તો અહીંયા વાણીને વધારે મીઠી બતાવી દીધી છે, અમૃતથી મીઠી. આ તો ફેંક્યું જ છે મિત્રો. તો વાણીને અમૃતથી મીઠી બતાવી છે, વ્યતિરેક અલંકાર. આ સુદામાવાળું તો આપણે આગળ જોઈ ગયા. ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખથી એ ભૂંડી ભીખ છે. તમે છપનિયા દુષ્કાળના બે પાત્રો છે, કાળુ અને રાજુ. કાળુ અને રાજુ. કાળુ જે છે એ પુરુષ છે અને રાજુ જે છે એ લેડીઝ છે. હવે કેવું થતું, છપ્પનિયા દુષ્કાળ વખતે નગર શેઠ હતા, એ બધા મહેસૂલ સ્વરૂપે એ વખતના સમયમાં અન્ન લેતા હતા, અનાજ લેતા હતા મહેસૂલ સ્વરૂપે, અને પોતાના ભંડારો ભરતા હતા એ વખતે. અને છપ્પનિયો દુષ્કાળ આવે છે એટલે જે નગર શેઠ હતા એ પોતે બધા લોકોને, ગામજનોને એમ કહે છે કે તમે લાઈનમાં લાગી જાઓ, તમને ખાવા માટેનું જેટલું અનાજ છે હું તમને ફ્રીમાં આપીશ. ત્યારે કાળુ જે છે એની પત્ની રાજુને એમ કહે છે કે આ અનાજ તો આપણું જ છે, અને આપણા જ અનાજ માટે નગર શેઠ આગળ ભીખ માંગવી પડે છે. એટલે કે આ જે ભૂખ જે છે ને, આપણા પેટની જે ભૂખ છે ને, એના કરતા આ ભીખ ભૂંડી છે એમ. ખરેખર તો શું હોય? ભૂખ જ ભૂંડી હોય મિત્રો, પણ અહીંયા ભીખને ભૂંડી કીધી છે કે હું ભીખ તો નહીં માગું એમ કે છે. બરોબર? પણ ખરેખર તો શું? ભૂખ ભૂંડી હોય ભાઈ. ભૂખ હોય એટલે ભીખ માગીને ખાઈ તો લેવું જ પડે, બાકી મરી જાઓ, એ કેસ થાય. તો અહીંયા શું થાય? જે ભીખ જે છે ને, એ ભીખને વધારે ચડિયાતી બતાવી શેના કરતા? ભૂખ કરતા. ખરેખર ભૂખ હોવી જોઈએ પણ બતાવી. તો અહીંયા ભીખ શું છે? ઉપમેય છે, એને ચડિયાતું બતાવ્યું. કોના કરતા? ભૂખ કરતા. તો ભૂખ શું છે? ઉપમાન. ઓકે, ચલો. આઠમો પ્રશ્ન, સોરી, આઠમું ઉદાહરણ છે, કાળુને રાજુની ગાળો ગોળથી મીઠી લાગતી. ભાઈ કાળુ છે ને, રાજુની ગાળો ગોળથી મીઠી લાગતી. ભાઈ ક્યારે ગોળથી કોઈ ગાળો મીઠી ના લાગે. બરોબર? કોઈ ગાળો આલી હોય તો મીઠી લાગે? કોઈ ના લાગે. તો અહીંયા ફેંક્યું છે.
અને પાછું કમ્પેરિઝન શું કર્યું ભાઈ, ગાળો અને ગોળ આ બંને એક જગ્યાએ, તો ગોળ કરતા ગાળો મીઠી કીધી છે એટલે આ તો ચાલે જ નહીં. તો વ્યતિરેક અલંકાર. આ બધા ઉદાહરણો યાદ રાખવાના, આ જ પરીક્ષામાં વારંવાર રિપીટ થતા હોય છે. પાંચમો અલંકાર છે અતિશયોક્તિ અલંકાર. જ્યારે ઉપમાન ઉપમેયને ગળી જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. એટલે કે ઉપમાન જે હોય છે એ ઉપમેયને ગળી જાય, એટલે કે શું થાય કે ગળી જાય એટલે એનો મતલબ શું, તમને દેખાય શું, કોઈ પણ વસ્તુ આપણે ગળી જઈએ તો એ અંદર છુપાઈ જાય, આપણી અંદર પેટમાં જતી રહે, તો એ તો આપણે માત્ર ને માત્ર આપણે જ દેખાતા હોઈએ સામે. તો આમાં પણ કેવું થશે કે ઉપમાન જ તમને દેખાતું હોય, ઉપમેય ક્યાંય પંક્તિમાં તમને કે કથનમાં ક્યાંય જોવા મળશે નહીં. કવિ પોતાની વાતનો સચોટતાથી ઉલ્લેખ કરવા કવિ ઉપમેયનો જ ઉલ્લેખ ના કરે ત્યારે આ અલંકાર બને. એટલે કવિ છે ને આ પંક્તિના કે કથનના ચમત્કૃતિ બનાવવા માટે શું કરે છે, ઉપમેયનો ઉલ્લેખ જ ના કરે. કોનો ઉલ્લેખ કરે, એની જગ્યાએ માત્ર ને માત્ર ઉપમાનનો જ ઉલ્લેખ કરે તો અતિશયોક્તિ અલંકાર બને. અતિશયોક્તિ એટલે અતિશય વત્તા ઉક્તિ, એટલે વધારે પડતું જે બોલ્યું હોય ને, ફેકમ ફેક કરી હોય, એને અતિશય વત્તા ઉક્તિ એટલે અતિશયોક્તિ કહેવાય. માન્યામાં જ ના આવે તેવી હકીકતને વધારીને કહેવામાં આવે. તમારા ગ્રુપમાં પણ કેટલાક ફ્રેન્ડ હશે કે ફેકમ ફેક કરતા હોય, બસ એ બધા અતિશયોક્તિ એમની મોઢામાંથી નીકળેલા તમામ કથનો તમને અતિશયોક્તિ લાગતા હોય. તો આગળવાળું વ્યતિરેક હતું ને એ ફેંકવું હતું ને આ થોડું મોટું ફેંકવું છે, તો આનું નામ આપણે શું આપીશું, મોટો ફેંકવું, એટલે અતિશયોક્તિ અલંકાર. જેમ કે આપણે ઉદાહરણ તરીકે સમજીએ, છુપ ગए સારે નજારે આય ક્યા બાત હો ગઈ, તુને કાજલ લગાયા દિન में रात हो गई. લો, આ તો કેવું, કાજલ એમ વ્યક્તિએ કાજલ લગાવી દીધી, દિનમાં રાત થઈ ગઈ. આ ફેંક્યું કહેવાય ને ભાઈ. કોઈ કાજલ લગાવી તો ભાઈ સુંદરતા વધે, દિવસમાં રાત થોડી થઈ જાય. તો આ મોટી સીધું ફેંક્યું હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બની જાય. બીજું, તો ધરતી पे चाहे जहां भी रहेगी तुझे तेरी खुशबू से पहचान लूंगा. તો મિત્રો ધરતી પર ગમે તે રહે, તમે એની ખાલી ખુશ્બુથી જ ઓળખી કાઢશો ક્યાં છે. ધારો કે જમ્મુ કાશ્મીરમાં રહેતી હોય, તમે કન્યાકુમારી એની ખુશ્બુથી ઓળખી કાઢો. આ તો ફેંક્યું કહેવાય, તો સૌથી મોટું ફેંક્યું કહેવાય, એટલે આ અતિશયોક્તિ અલંકાર કહેવાય. અતિશયોક્તિ અલંકારની અંદર વધુ ઉદાહરણ જોઈએ. મહારાજ ચંદ્રને નિરખતા પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તો મિત્રો અહીંયા જે ચંદ્રને જોઈને મહારાજને તેમની પ્રિયતમા યાદ આવે છે. તો આ નોર્મલ વસ્તુ જોઈએ કે કોઈ મહારાજ હોય કોઈની વાઈફને જોઈને પોતાની વાઈફ યાદ આવે તો એ વાત નોર્મલ છે, પરંતુ ચંદ્રને જોઈને જ એમની વાઈફ યાદ આવે છે. તો આ થોડું ફેંકે જેવું થયું, મહારાજને થોડું વધારે પડતું થઈ ગયું લાગે છે. એટલે કે એ એમની વાઈફ એટલી સુંદર હશે, ચંદ્ર જેવી સુંદર હશે કે એને જોઈને જ પોતાની વાઈફ યાદ આવે છે. તો એ થોડું અતિશયોક્તિ થઈ ગઈ, એટલે એ પ્રમાણે તમને થોડી ખબર પડે. અને બીજી એક વ્યાખ્યા આપણે જોઈ હતી કે ઉપમાન છે ને તે ઉપમેયને ગળી જાય છે, એટલે કે વાક્યની અંદર ક્યાંય પણ તમને ઉપમેય જોવા મળતું નથી. ઉપમેય જોવા મળતું નથી. શું ના જોવા મળે? ઉપમેય ના જોવા મળે. એની જગ્યાએ શું જોવા મળે? ઉપમાન જોવા મળે. તો જો ઉપમાન કોણ છે? એમની પ્રિયતમા જે છે એને કોની સાથે સરખાઈ? ચંદ્ર સાથે સરખાઈ છે. ચંદ્ર શું થઈ ગયું? ચંદ્ર થઈ ગયો ઉપમાન. ચંદ્ર શું થઈ ગયું? ઉપમાન. હવે જો ફરીથી એમની પ્રિયતમા અહીંયા લખવાને બદલે એમણે ચંદ્રનો જ ઉપયોગ કરી નાખ્યો છે, એટલે કે ઉપમાનનો જ ઉપયોગ કરી નાખ્યો. એટલે કે આ જગ્યાએ જે ઉપમાન જે છે ને ચંદ્ર, એ ગળી ગયું છે. કોને ગળી ગયું છે? ઉપમેયને ગળી ગયું છે. કવિ સીધું લખી દે ને કે મહારાજ ચંદ્રને નિરખતા પોતાની પ્રિયતમાની પ્રતીક્ષા કરી રહ્યા હતા, તો આમાં કંઈક નવું ના લાગે, એ નોર્મલ વાક્ય લાગે. એટલે અલંકારવાળું વાક્ય તમને એટલા અલંકારનો ઉપયોગ કરે છે. એટલે કવિ અહીંયા ડાયરેક્ટ સીધું નથી લખતા, એટલે તો એને સાહિત્ય કહેવાય, એટલે તો એને કવિ કહેવાય. તો ખબર પડી મિત્રો? તો અહીંયા જે ચંદ્ર જે છે એ ફરીથી ચંદ્રનો ઉપયોગ કર્યો. ઉપમાને અહીંયા આ સાઈડ જે છે ઉપમાને ઉપમેયને ગળી ગયું. પોતાનો ચંદ્ર એટલે અહીંયા પોતાની પ્રિયતમાની વાત કરે છે. તો આ વાક્ય ખબર પડી? ઓકે. બીજું છે, બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાહીની નજર બે બોકડાઓ ઉપર પડી. તો જો મિત્રો, સિપાહી જે હોય ને એમને કેદીઓને પકડવાના હોય, પણ અહીંયા વાત છે ને છે બે બોકડાઓ ઉપર પડી. તો કવિ અહીંયા શું કહેવામાં, અહીંયા ઉપમાન જે છે ને એ ઉપમેયને ગળી ગયું છે. આ બાજુ ઉપમાન ઉપમેયને ગળી ગયું છે, એટલે કે ઉપમાન જે છે એ બે બોકડાઓ વાપર્યું છે, પણ ખરેખર અહીંયા શું વાપરવાનું છે? કેદીઓ. તો અહીંયા કેદીઓ હોવા જોઈએ, પરંતુ ઉપમાન ઉપમેયને ગળી જાય છે, કેદીઓ પર પડી. અતિશયોક્તિ કેવી રીતના થઈ? તો કઈ સિપાહીઓ કઈ બોકડા પકડવા ના નીકળવા જાય, બકરા પકડવા, બોકડા પકડવા ના નીકળવા જાય. બરોબર? એટલે આ થોડું અતિશય થઈ ગયું કે સિપાહીઓને કેમ બોકડા પકડવા કાઢે. બરોબર? એના કારણે અતિશયોક્તિ થઈને ડેફિનેશન પ્રમાણે જોઈએ કે બે બોકડાઓ ઉપર પડી, એટલે સિપાહીની નજર બે કેદીઓ પર પડી. બરોબર? અહીંયા કેદીઓ લખવાના હતા, પણ એ તો સીધું વાક્ય થઈ જાય, સરળ વાક્ય થઈ જાય.
એમાં અલંકાર વાળું કંઈ તમને નવું ના જોવા મળે, એટલે કવિ અહીંયા બે બોકડાઓ શબ્દ વાપરે. આ કમૂરતા ઉતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલડી ઉડી જશે. કમૂરતા ઉતરે ને એટલે આણું વાળવા, આણું કોનું વાળવાનું હોય? દીકરીઓનું આણું વાળવાનું હોય. એટલે કવિએ શું કર્યું છે? મારી કોયલડી ઉડી જશે એટલે એમની દીકરી જતી રહેશે ને પિયરમાં. તો અહીંયા શું થઈ જાય? અહીંયા પણ ઉપમાને ઉપમેયને ગળી ગયું છે. અહીંયા ઉપમાન કોણ છે? કોયલડી. એ કોને ગળી ગયું છે? તેમની દીકરી ઉડી જશે એટલે કે દીકરી જતી રહેશે. દીકરી લખવાનું હોય, દીકરી ઉપમેય છે, પણ દીકરીની જગ્યાએ કોનો ઉપયોગ કરી નાખ્યો છે? કોયલનો ઉપયોગ કરી નાખ્યો છે. અને કોયલ શું છે? ઉપમાન છે. તો અહીંયા ઉપમાન જે છે એ ઉપમેયને ગળી ગયું છે. અને અહીંયા જુઓ અતિશયોક્તિ કેવી રીતના થઈ? કમૂરતા ઉતરે, આણું વાળવા આવે એટલે કોયલ થોડી ઉડી જાય. કોયલની વાત કરી નાખી છે, કોયલ ઉડી ગઈ ભાઈ. આણું કોયલનું એ ના હોય, કોયલ ઉડી જવાની વાતો કરી છે. તો અહીંયા શું થશે? આ અતિશયોક્તિ થઈ. ચોથો છે મારો હંસલો નાનો રે દેવળ જૂનું રે થયું. હંસલો એ ઉપમાન છે. ખરેખર તેની જગ્યાએ શું આવવું જોઈએ? આત્મા આવવું જોઈએ. એટલે કે અહીંયા હંસલો ઉપમાન જે છે, હંસલો ઉપમાન છે અને ઉપમેય કોણ છે? આત્મા. તો અહીંયા હંસલો જે છે આત્માને ગળી ગયો છે, એટલે ઉપમાન ઉપમેયને ગળી ગયું છે. આ છે તમારું ઉપમાન. અને આ કૌંસમાં લખ્યું છે, એટલે ખરેખર પંક્તિમાં નહીં હોય આ, પણ મેં બાજુમાં લખી દીધું તમને ખબર પડે એટલા માટે. તો આ ઉપમેય છે, બરોબર. એ જ રીતે આ બાજુ જો દેવળ જૂનું રે થયું. તો દેવળ શું છે? દેવળ એટલે કે શરીર. તો અહીંયા કવિએ વધારે ચમત્કૃતિ ભર્યું બનવા માટે શરીર સીધે સીધું નથી લખ્યું, એની જગ્યાએ દેવળ લખી કાઢ્યું છે. તો અહીંયા શું થશે? આ ઉપમાન છે અને ઉપમેય કોણ આવે? શરીર આવે. ઉપમેય શું આવે? શરીર આવે. ઓકે, ચલો. તો અહીંયા મારો હંસલો નાનો થયો ને દેવળ જૂનું થયું. પછી સીમમાં આગ જરતી હતી ને વૈશાખ મહિનો હતો. આ એક ઉદાહરણ છે. તમારી યાદમાં રોઈ રોઈને રૂમ ભરી નાખ્યો. હવે જુઓ, ક્યારે ઘણી વખત કેવું થાય અતિશયોક્તિમાં? સીધે સીધી અતિશયોક્તિ હોય, જે માનેમ જ ના આવે ને એવી વાતો કરવામાં આવે તો પણ અતિશયોક્તિ અલંકાર બનતો હોય છે. માનેમ જ ના આવે તેવી વાતો કરવામાં આવતી. તમારી યાદમાં રોઈ રોઈને રૂમ ભરી નાખ્યો. હવે યાદમાં રોઈ રોઈને રૂમ ના ભરાય, કદાચ રૂમાલ ભીનો થાય. આ સીધે સીધું ફેંક્યું એટલે સીધી અતિશયોક્તિ થઈ ગઈ છે. ચલો, ક્લિયર મિત્રો? આ સ્ટેટમેન્ટ કાઢી નાખજો. બીજું શું કહેતો હતો કે અહીંયા વ્યતિરેક અને અતિશયોક્તિમાં તમને કન્ફ્યુઝન ના થવું જોઈએ. વ્યતિરેકની અંદર શું હોય? બે વસ્તુ આપી હોય અને બંને વસ્તુ હોય જ. ધારો કે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર? તો સુદામા આપ્યા છે અને કુબેરને કશું ગણ્યા નથી. કુબેર કરતા ચડિયાતા સુદામાને બતાવ્યા. તો અહીંયા પંક્તિની અંદર સુદામા પણ આપ્યા હોય અને કુબેર પણ આપ્યા હોય, અને જે વસ્તુ ખરેખર શક્ય ના હોય ને એને વધારે ચડિયાતી બતાવી હોય. તો અહીંયા કુબેર કરતા ચડિયાતી સુદામાને બતાવે. તો બંને પાત્રો આપેલા હોય ને તો એને વ્યતિરેક કહેવાય. જ્યારે અતિશયોક્તિની અંદર કેવું હોય? અતિશયોક્તિની અંદર એવું કશું જ ના હોય. કાં તો સીધે સીધું આ જે મારી યાદમાં રોઈ રોઈને રૂમ ભરી નાખ્યું એ રીતે સીધે સીધી કોઈ અતિશયોક્તિ કરી હોય એવા વાક્ય હોય, અથવા તો પછી ઉપમાન ઉપમેયને ગળી ગયા હોય એવા વાક્ય હોય. તો આ બેનો મેજર ડિફરન્સ છે વ્યતિરેક અને અતિશયોક્તિની અંદર. એ ખાસ ધ્યાન રાખજો. જ્યારે ઓપ્શનમાં બંને આવશે ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જશો. તમને એવું લાગશે કે બંને ફેંક્યું છે, પણ ફેંક્યું છે તો કેવી રીતના ખબર પડશે કે આમાં અતિશયોક્તિ આવે ને વ્યતિરેક આવે? તો યાદ રાખવાનું, વ્યતિરેકની અંદર બે પાત્રો આપ્યા હોય, સુદામા કુબેર, તો કુબેર કરતા ચડિયાતા સુદામાને બતાવ્યા હોય તો વ્યતિરેક થઈ જાય. અને જ્યારે નોર્મલ સીધે સીધી અતિશયોક્તિ હોય તો શું થઈ જાય? અતિશયોક્તિ અલંકાર થઈ જાય. જેમ કે આ તમારી યાદ વાળું વાક્ય છે અને ઉપમાન ઉપમેયને ગળી ગયું હોય, મારું મહારાજ વાળું વાક્ય હતું, આ હંસલા વાળું વાક્ય છે વગેરે. અન્ય ઉદાહરણ જો, આજે કેમ અંધારું છે? સૂરજ કે ચંદ્રમાના તેલ ખૂટી પડ્યા? હવે મિત્રો જો, સૂરજ કે ચંદ્રના તેલ કઈ ખૂટી પડવાના છે? નથી જ પડવાના ને. સમજી ગયા તમે? તો આ છે. બીજું, પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા. પડતા પહેલા કોઈના પ્રાણ નીકળે? ના નીકળે. તો આ સીધે સીધી અતિશયોક્તિ છે, જે માને એમ ના એવી વાતો છે. કાચે તે તાતને હરિજીએ બાંધી. તો જો પંક્તિની અંદર પ્રેમ શબ્દ નહીં આપેલો હોય, ખાલી તમને એવું લખ્યું હશે કાચે તે તાતને હરિજીએ બાંધી. હવે અહીંયા કવિ શું કરે છે? તાતણો જે છે ને ઉપમાન છે. શું છે? ઉપમાન. હવે કવિ કોઈ હરિ જોડે એટલે ભગવાન જોડે આપણે કેવી રીતના બંધાઈએ? પ્રેમના સંબંધથી બંધાઈએ, બરોબર? તો તાતણાની જગ્યાએ ખરેખર પ્રેમ આવવું જોઈએ. તો આ શું છે? પ્રેમ શું છે? અહીંયા ઉપમેય. પણ આ ઉપમેયને ઉપમાન ગળી ગયું. ઉપમાન કોણ છે? તાતણો. તો કવિ સીધે સીધું કોઈ વસ્તુ મૂકતા નથી. કવિ સીધે સીધું અહીં કહી શકતા હતા કે કાચે તે પ્રેમથી,
કાચા પ્રેમથી હરિજી સાથે બંધાઈ, પણ એની સાથે એવું લખી સીધે સીધું એવું વાક્ય હોય, ધારો કે પ્રેમ થકી હરિજી સાથે સંબંધ બંધાયો, પ્રેમ થકી હરિજી સાથે સંબંધ બંધાયો, આવું વાક્ય બની શકે. પણ એ તો તમને નોર્મલ લાગે ને, અલંકાર જેવું કઈ લાગે જ નહીં. એટલે કવિ કેવો શબ્દ વાપરે, કાચો તાતણો થી હરિજીએ બાંધી. એમ કાચા, હવે અહીંયા અતિશયોક્તિ કેવી રીતે થઈ? કાચા તાતણાથી કઈ હરી કોઈને બંધાય? ના બંધાય, તો અતિશયોક્તિ થઈ. અને ખરેખર મિનિંગ કેવી રીતના ખબર પડે, કવિ શું કહેવા માંગે છે? તો અહીંયા જુઓ ને, તાતણો નહીં, હરિજીડી સાથે સેવું, હરિ સાથે શું હોય? તો પ્રેમનો સંબંધ હોય, એનાથી બંધાયા. તો આ રીતે અતિશયોક્તિ ખબર પડે. નેક્સ્ટ છે મિત્રો શ્લેષ અલંકાર. જ્યારે કાવ્ય પંક્તિમાં આપેલ એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય, મિત્રો આ ધ્યાન રાખજો, એક જ શબ્દ આપ્યો હોય ને એના એકથી વધુ અર્થ થતા હોય તો આ શ્લેષ અલંકાર બને. અને એકથી વધુ અર્થ થાય ને, જે કાવ્ય પંક્તિ હોય ને એ કમ્પ્લીટલી બંધ બેસે, એનો અર્થ કમ્પ્લીટ પૂર્ણ થવો જોઈએ. બરાબર, તમે ડબલ મિનિંગ તો કાઢો જ, કોઈ એક શબ્દ હોય એના બે મિનિંગ નીકળે, પણ એનો એ બે મિનિંગ કાઢતી વખતે કાઢો ને ત્યારે એ વાક્યનો અર્થ પણ બંધ બેસતો હોવો જોઈએ. બરાબર, તો આ એક શબ્દ હોય એના કેવા મિનિંગ હોય? બે. આ શેમાં હોય? શ્લેષમાં હોય. જ્યારે યમકમાં શું હતું? કાવ્ય પંક્તિમાં બે વાર શબ્દ આપે, બંને વખત અર્થ અલગ અલગ હોય. તો આ ડિઝાઇન યાદ રાખજો મિત્રો. આ જે હોય ને આ ડિઝાઇન એ યમક માટે છે. જ્યારે શ્લેષ માટે શું છે? એક શબ્દ હોય એના એકથી વધુ અર્થ, એટલે મિનિમમ બે અર્થ તો હશે. ઓકે, ચલો. જે શબ્દના બે અર્થ થતા હોય તે શબ્દ પંક્તિમાં એક જ વાર આવે. સિમ્પલ વસ્તુ. યમકની અંદર અહીં કોઈ એક જ શબ્દ પંક્તિમાં બે વાર પ્રયોજન, અને બંને વખત અલગ અલગ અર્થ આવે, તો બે વાર આવે તો એ યમક, અને એક શબ્દ હોય એના બે અર્થ થાય તો શ્લેષ. આ ડિઝાઇન પેટર્ન યાદ રાખો, યાદ રહી જશે. એક ઉદાહરણ છે, વર્ષા તમારી રાહ જુએ છે. આ વાક્ય જુઓ, વર્ષા. પહેલી નજરે જોઈએ તો આપણે છોકરીનું નામ લઈને જઈએ કે છોકરી છે વર્ષા નામની, એ તમારી રાહ જુએ છે ભાઈ, તો વાક્યનો અર્થ બંધ બેસે. બીજું શબ્દ જોઈએ, વરસાદ લઈને ચાલીએ તો વરસાદ તમારી રાહ જુએ છે, એટલે વરસાદ છે એ તમારી રાહ જોઈ રહ્યો છે, તમે જ્યારે ખેડશો તો હું પડું, એમ. તો એ રીતે પણ પોસિબલ છે. તો બંનેનો અર્થ બંધ બેસ્યો છે, કે વરસાદ રાહ જોઈને બેઠો છે, ક્યારે પડું, એમ. તો બંનેનો અર્થ બંધ બેસે. તો એક જ શબ્દ થયો ને બંને વખત એના મિનિંગ પણ અલગ થયા, અને બંને મિનિંગનો ઉપયોગ કરીએ ત્યારે વાક્યનો અર્થ પણ કમ્પ્લીટ બંધ બેસે, તો જ મિત્રો શ્લેષ અલંકાર થાય. પછી તમે ગમે તેવા બે મિનિંગો લો પછી વાક્યનો અર્થ બંધ ના બેસે તો પછી શ્લેષ અલંકાર ના કહી શકાય, કાં તો તમારો અર્થ એ ખોટો હોય. આ બીજું વાક્ય છે, તમે થોડી વાર વિચારો, આમાં કયું શેના બે મિનિંગ થતા હશે? વિચારો. તો મિત્રો બે મિનિંગ કોના થાય? તો મોટે ભાગે નાઉન ના થાય, કોઈ વસ્તુ નામ હોય ને એના થાય. તો એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને? માં. તો માં શબ્દના બે મિનિંગ થાય. એક માં કોની હોય? જનની હોય, આપણી બધાની માતા, જે જન્મ આપે આપણે, તો જનની. બીજી માં જન્મભૂમિ. તો કોઈ સૈનિક હોય ને એના માટે આ બહુ લાગુ પડે. એ કેવી રીતે ભૂલે પોતાની જનનીને, અને કેવી રીતે ભૂલે પોતાની જન્મભૂમિને? તો આ બંને સૈનિક માટે તો ખાસ બંધ બેસે, ને આપણા માટે પણ છે. આપણે જન્મભૂમિને એટલું માન આપીએ અને આપણી માતાને પણ એટલું. તો એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને? તો માં શબ્દને અહીંયા બે મિનિંગ થશે. ત્રીજું, ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. તો ચોમાસું આવતા સૃષ્ટિ, સૃષ્ટિ આ શબ્દ છે, તો કોઈક નામ હોય ને એના જ બે મિનિંગ હોય. સૃષ્ટિ છોકરી લઈએ, અને સૃષ્ટિ આ દુનિયા લઈએ. ચલો, તો પેલા છોકરી લે, ચોમાસું આવતા સૃષ્ટિ નામની છોકરી છે એને નવું જીવન મળે છે, એટલે એને મજા આવે ચોમાસાની અંદર, ચોમાસું એને સારું લાગે. બીજું, ચોમાસું આવતા દુનિયા નવું જીવન મેળવે છે, એટલે સૃષ્ટિનું સૃષ્ટિ પણ રાખી શકો ને, કારણ કે સૃષ્ટિનું સામાનાર્થી જ દુનિયા છે. કારણ કે વરસાદ પડે છે, બધું લીલુંછમ થઈ જાય છે, એટલે એને સૃષ્ટિને નવું જીવન મળે છે, આ દુનિયાને નવું જીવન મળે છે, કારણ કે ઉનાળાની અંદર બધું સુકાઈ ગયું હતું. પછી બીજું, ચોથું, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. અહીંયા બે એવા શબ્દો છે, પાત્ર. પાત્રના પણ બે મિનિંગ થાય. પાત્રની અંદર જ્યારે વાસણ લઈ શકાય, કોઈ કેરેક્ટર લઈ શકાય, અભિનય કરતો હોય તો પહેલા તો પાણી વિનાનું, એટલે પાણી વિનાનામાં બે શબ્દો, આના પણ બે મિનિંગ નીકળી શકે મિત્રો. તો પાણીવાળી વાત કરીએ તો પાણી એટલે જળ, એક વખત જળ લઈ શકાય, અને બીજી વખત આપણે લઈ શકીએ તાકાત વગરનું, મતલબ મજા વગરનું કેરેક્ટર. તો મિત્રો જુઓ, જ્યારે પાત્ર, તમે પસંદ કરેલું પાત્ર, વાસણ લો ને, વાસણ,
ત્યારે શું લખવાનું? તમે પસંદ કરેલું પાત્ર પાણી વગરનું છે, કે તમે પસંદ કરેલું જે પાત્ર વાસણ જે છે જળ વગરનું છે, તો મિનિંગ કમ્પ્લીટ થઈ ગયો. બીજી વખત આપણે કેરેક્ટર લઈએ, અભિનય કરતો કોઈ વ્યક્તિ, તો તમે પસંદ કરેલું જે કેરેક્ટર જે છે ને એ દમ વગરનું છે. શું છે? દમ વગરનું, તાકાત વગરનું છે, મજા વગરનું છે. તો બંને વખતે મિનિંગ અલગ થાય. બરોબર? તો મિત્રો અહીંયા જો બે શબ્દો અલગ અલગ નથી, અહીંયા કન્ફ્યુઝ ના થતા. પાત્ર શબ્દના બે મિનિંગ થાય છે અને પાણી શબ્દના પણ બે મિનિંગ થાય છે. અહીંયા પાત્ર બે વખત નથી. બરોબર? પાત્ર બે વખત હોત ને, પાત્ર બંને વખત અલગ થતો તો યમક જવાબ આવત. પરંતુ અહીંયા એક જ શબ્દ પાત્ર, એના બે મિનિંગ, પાણી છે એના પણ બે મિનિંગ થઈ છે. બીજું, દીવા નથી દરબારમાં છે અંધારો ઘોર. એટલે કે જ્યારે દલપતરામજી હતા એ ખંડેરાવ ગાયકવાડ વડોદરાના શાસક હતા, એમના દરબારમાં જાય છે. કેમ જાય છે? કે ખંડેરાવ ગાયકવાડે પોતાની ભાષા, રાજભાષા મરાઠી ઘોષિત કરી દીધી. તો દલપતરામને આવ્યો ગુસ્સો, ગુજરાતમાં મરાઠી રાજભાષા ઘોષિત કરે કોણ? એટલે તરત જ ખંડેરાવ ગાયકવાડના દરબારમાં જાય છે અને પછી એ જેવા એન્ટ્રી મારે બોલે છે, દીવા નથી દરબારમાં, દીવા નથી એ બોલે છે શું? દીવાન. એમનો જે દીવાન હોય છે ને એ થોડોક લુચ્ચો હોય છે, એટલે એ બોલે છે દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર. આ દીવાન છે ને એના કારણે દરબારમાં અંધારું છે, ભ્રષ્ટાચાર છે એમ. પરંતુ દીવાન આવી જાય છે એટલે કવિ શું બોલ દે? દીવા બોલ દે. દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. તો પહેલી વખત તમે દીવા તરીકે જ લો ને, એટલે કે દીપક લો, તો દરબારમાં અંધારું થાય. એ મિનિંગ થઈ ગયું એક સેટ. કે દીવો ના હોય તો દરબારમાં અંધારું હોય. બીજો મિનિંગ શું લો? દીવાન લેવાનું. જો દીવાન લો તો દીવાનથી, દીવાનના કારણે શું છે? અંધારું છે, એટલે કે અજ્ઞાનતા છે, ભ્રષ્ટાચાર છે. ઓકે. એવી રીતે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? રવિ એટલે સૂર્ય. એકવાર છોકરો લઈએ, રવિ છોકરો લઈએ, આનો પણ બે મિનિંગ થાય. રવિ છોકરો પણ લઈ શકો અને એક લઈ શકાય સૂર્ય આપણો. તો પેલા છોકરો લઈએ, તો છોકરાને તડકો એટલે અહીંયા ગુસ્સો. રવિ જે છે એ નામનો છોકરો જે છે એને પોતાનો ગુસ્સો ના ગમે તો ક્યાં જાય બિચારો? એનો ગુસ્સો જ આયા કરે છે. બીજી વાર જ્યારે અહીંયા રવિનો સૂર્ય તરીકે લઈએ, તો સૂર્યને પોતાનો તડકો ના ગમે તો એ બિચારો ક્યાં જાય? તો સૂર્યદેવ જે છે એમનો પોતાનો તડકો ના ગમે તો ક્યાં જાય? તો અહીંયા રવિના પણ બે અર્થ છે, છોકરા તરીકે પણ લઈ શકાય અને સૂર્ય તરીકે. તડકાના પણ બે અર્થ છે. એક તડકો એટલે તડકો લેવાનો અને બીજો તડકો એટલે ગુસ્સો લેવાનો, છોકરો લઈએ એટલે. તો પણ મિનિંગ કમ્પ્લીટ થાય. તો આ જે છે તમારે શ્લેષ અલંકાર છે. એક જ શબ્દના બે મિનિંગ છે અને વાક્યનો અર્થ બંધ બેસે છે. સજીવારોપણ અલંકાર. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુમાં પ્રાણ પૂરીને સજીવ બતાવવામાં આવે ને ત્યારે સજીવારોપણ અલંકાર બને. કોઈ પણ નિર્જીવ વસ્તુને તમે એને સજીવ બતાવો એટલે એ સજીવારોપણ અલંકાર બને. જેમ કે અંદર આ પેન છે, તો પેન, તો તમે એમ કહો પેન ઉડવા માંડી, પેન ચાલવા માંડી, તો આ બધું આ નિર્જીવ વસ્તુ છે ને તમે સજીવ બતાવી, તો એ શું થઈ ગયું? સજીવારોપણ અલંકાર થઈ ગયું. ઉદાહરણ જોઈએ તો માણેકના ચિતકારે તેમનો પીછો પકડ્યો. તો માણેકના ચિતકારે તેમનો પીછો પકડ્યો. માણેક એટલે શું થાય? હીરો. બરોબર? એના પર જ્યારે પ્રકાશ પડે ને, એટલે જે જગ્યાએ અંધારું હોય ને, તો ત્યાં અંધારું હોય ને ત્યાં અજવાળું થતું જાય. એટલે તમને એવું લાગે કે અજવાળું તમારો પીછો કરી રહ્યું છે. બરોબર છે? તો માણેકના ચિતકાર એટલે માણેક પર જ્યારે સૂર્યનો કિરણ પડે ત્યારે બધી જગ્યાએ ધીમે ધીમે જે અંધારું હોય ત્યાં કરતો જેમ કિરણ વધારે પડે એમ અંધકાર જે છે એ જતો જાય. અંધકારની જગ્યાએ શું થાય? અજવાળું ફેલાતું જાય. એટલે આપણને એમ લાગે કે આપણી પાછળ પ્રકાશ આવી રહ્યો છે. તો માણેકના ચિતકારે તેમનો પીછો પકડ્યો. આ સજીવારોપણ અલંકાર છે કે પ્રકાશ જે છે એ અજવાળું જે છે દોડવા માંડ્યું છે એવું બતાવ્યું છે. અહીંયા સજીવ બતાવ્યું. લળી લળીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ. એટલે કે વાસ હોય ને, આ વાસના દંડા, પવન આવે ને એટલે એકબીજા સાથે આમ અથડાય, અવાજ કરે, અથડાય, એટલે એવું દેખાય કે એકબીજાને પ્રેમ કરી રહ્યા છે, હેત કરી રહ્યા છે, વાલ કરી રહ્યા છે. હવે આ તો જે છે ચાલી શકવાના નથી, હલનચલન કરી શકવાના નથી, માત્ર પવનના લીધે થાય છે. તો એમને જે છે ને પ્રેમ કરતા બતાવ્યા છે કે વનસ્પતિ પ્રેમ ના કરે, પરંતુ એને સજીવ બતાવી કે પોતે વાલ કરે છે. શોધતો હતો ફૂલને ને ફોરમ શોધતી હતી મને. ફોરમ એટલે શું થાય? સુગંધ થાય. એટલે આપણે ફૂલને શોધતા હતા અને સુગંધ આપણને શોધતી હતી. તો મિત્રો સુગંધ ક્યારે આપણને શોધે નહીં. તો અહીંયા સુગંધને જીવતી બતાવી છે, એની અંદર પ્રાણ ફૂક્યા છે કવિએ. ચોથો, હાફી ગયેલા શ્વાસના પગને તપાસીએ. એટલે આપણે જે શ્વાસ લયા કરીએ છીએ કન્ટિન્યુઅસ, એટલે કે હવે કવિ એમ કહે છે કે તમારા જે શ્વાસ છે ને એના પગ થાકી ગયા છે, હાફી ગયા છે. હવે એને જીવતો બતાવ્યા છે. કોને? શ્વાસને. બરોબર? એના પગે આપ્યા છે કવિએ. એટલે એ સજીવારોપણ. કલાકે કલાકે ઘડિયાળના કાંટા હાફ્યા કરે.
હવે ઘડિયાળના કાંટા હોય નિર્જીવ હોય, ઘડિયાળ જ નિર્જીવ હોય, અને એમ કવિ એને એમ કે છે કે કાંટા હવે હાંફી ગયા છે, એમને હાફ ચડ્યો છે, શ્વાસ થાકી ગયા છે એમ. તો આ સજીવારો પણ સજીવ બતાવ્યા એને. સડક પડખું ફેરવીને સૂઈ ગઈ. સડક હતી ને પડખું ફેરવીને સૂઈ ગઈ. આપણે મનુષ્ય પડખું ફેરવીને એક બાજુથી જમણી બાજુ ડાબી બાજુ સૂઈએ, પણ અહીંયા તો કવિએ સડકને પડખું ફેરવીને સૂઈ ગયા એમ કીધી, એટલે કે સડકને શું બતાવી? સજીવ બતાવી. ડુંગરો લીલી ચાદર ઓઢીને સૂઈ ગયા, એટલે કે ડુંગરો જે હતા એ ચોમાસું આવે ને એટલે બધી જગ્યાએ ઘાસ ઘાસ ઉગી નીકળે, એટલે કવિએ શું કીધું? ડુંગરો તો હવે લીલી ચાદર ઓઢીને સૂઈ ગયા એમ. તો સજીવ બતાવ્યા. નેક્સ્ટ અલંકાર છે વ્યાજ સ્તુતિ અલંકાર. જ્યારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. એટલે મિત્રો પહેલા કાં તો નિંદા કરે પછી વખાણ કરે, અથવા તો પહેલા વખાણ કરે પછી નિંદા કરે, તો આ બંને પ્રકારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. તો એના ઉદાહરણો જોઈએ. તો પહેલું ઉદાહરણ છે શું તમારી બહાદુરી. પહેલા જોરદાર કહી દીધું શું તમારી બહાદુરી છે, પછી કહી દીધું ઉંદર જોઈને નાઠ્યા, એટલે ઉંદર જોઈને ભાગી ગયા. તો અહીંયા શું થયું? પહેલા શું કર્યું? વખાણ કર્યા અને પછી શું કર્યું? નિંદા કરી. તો શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠ્યા. બીજું, તમે ખરા પહેલવાન છો. ખુશ થઈ ગયો પેલો ભાઈ. પછી કીધું ઉગતો બાવળ કૂદી ગયા. ઉગતો બાવળ એટલે નાનકડો છોડ હોય, એને કૂદી જવું સરળ વસ્તુ છે. તો પહેલા વખાણ કર્યા અને પછી નિંદા કરી. પછી છગન માયકાંગલો નથી, એટલે છગન માયકાંગલો નથી એટલે એનો મતલબ એવો થયો છગન જોરદાર હશે એવું લાગ્યું પેલા છગનને. પછી કહી દીધું પાપડ તોડ પહેલવાન છે, તો માત્ર પાપડ જ તોડી શકે. એટલે પહેલા વખાણ કર્યા પછી નિંદા કરી. ત્યારબાદ હે સૂર્યદેવ તમારા કિરણોએ શું ધોળું કર્યું. એટલે સૂર્યદેવને કે ઓય સૂર્યદેવ તમારા કિરણોએ શું ધોળું કર્યું? કઈ કર્યું નહીં એમ. પછી કીધું અંધકારનું મુખ કાળું થઈ ગયું છે, એટલે કે અંધકારનું મુખ તો નાનકડું થઈ ગયું છે, કાળું થઈ ગયું છે, એને સારું નથી લાગ્યું એમ. તો પહેલા શું કર્યું? નિંદા કરી. અહીંયા એ કશું નહીં કે તમારું શું છે, અહીંયા ઉલટું છે. પહેલા નિંદા કરીશ, હે સૂર્યદેવ તમારા કિરણોએ શું કર્યું? કઈ નહીં કર્યું એમ. પછી કીધું અંધકારનું મુખ તો કાળું થઈ ગયું એમ, એટલે અહીંયા વખાણ કરે. તો પહેલા નિંદા કરી છે અને પછી વખાણ કર્યા છે. તો આ વ્યાજ સ્તુતિ અલંકારની અંદર એ પ્રકારે હોય કે પહેલા વખાણ પછી નિંદા, કાં તો નિંદા પછી વખાણ. નેક્સ્ટ છે અનન્વય અલંકાર. જ્યારે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળે તો ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. જેમ કે આ દુનિયાની અંદર હિમાલય જે છે એ બહુ ફેમસ છે, એ અલગ વસ્તુ છે એમની. હવે હિમાલયની કમ્પેરિઝન કરવા કોઈ વસ્તુ મળતી નથી, કમ્પેરિઝન હિમાલયની કરવી છે. જેની કમ્પેરિઝન કરવી હોય એને ઉપમેય કહેવાય, જેની સરખામણી કરવી. અને જેની સાથે કરવી છે એ વસ્તુ આ દુનિયામાં છે જ નહીં, તો શું કરવામાં આવે? હિમાલય સાથે સરખામણી કરી દેવામાં આવે. તો ઉપમેયની સરખામણી શેની સાથે કરી? ઉપમેય સાથે જ કરવામાં આવે, તો અનન્વય અલંકાર બને. અનન્વય એટલે એક અને માત્ર એક જ થાય. તો આ દુનિયામાં એક અને એક માત્ર એક જ વસ્તુ હોય ને તો એની કોઈ કમ્પેરિઝન થઈ શકે નહીં, તો પોતાની સાથે જ કરી દેવામાં આવે. તો હિમાલય એટલે હિમાલય. એવી રીતે માં પણ એવી વસ્તુ છે કે માં જે છે એ એના જેવું કોઈ પાત્ર નથી આ દુનિયાની અંદર, તો માની સરખામણી માં સાથે જ કરવામાં આવે. ગાંધીજી એટલે ગાંધીજી, ગાંધીજી જેવું કોઈ વ્યક્તિત્વ નથી, તો ગાંધીજી એટલે ગાંધીજી. શિયાળો એ શિયાળો. હવે શિયાળાને કંઈ ઉનાળા સાથે સરખાવાય નહીં, કારણ કે શિયાળામાં ઠંડી પડે, ઉનાળાની અંદર ગરમી પડે. તો એવી કોઈ ઋતુ નથી કે જેની સાથે શિયાળાને સરખાઈ શકાય. તો શિયાળો એ શિયાળો, ગાંધી એટલે ગાંધી, માં તે માં, હિમાલય એટલે હિમાલય. તો આ જે થાય અનન્વય અલંકાર થાય છે મિત્રો. નેક્સ્ટ છે મિત્રો અપહનુતિ અલંકાર. હવે પછીના અલંકારો જે છે આને આના પછીના બધા અલંકારો રેર કેસની અંદર પરીક્ષામાં પૂછાતા હોય છે. તેમ છતાં જોઈ લેવું, કારણ કે ઓપ્શનની અંદર આવશે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આ અલંકારમાં શું આવે. બાકી તમને પછી ટીક કરવાની ઈચ્છા થતી હોય એવું ઘણીવાર જોવા મળે છે. તો તમને એવું થાય કે આ નવું છે તો નવું ટીક કરી દો, પણ પહેલા એની વિશે થોડી માહિતી હોય તો તમને ચોક્કસ ખબર પડે. તો બધી વસ્તુ જોઈ લેવી. અપહનુતિ એટલે જ્યારે ઉપમેયનો એકવાર નિષેધ કરવામાં આવે અને તેના પર ઉપમાનનું આરોપણ કરી દેવામાં આવે ત્યારે અપહનુતિ અલંકાર બને છે. એટલે કે પહેલા નકારવામાં આવે પછી જ એની પર પાછું આરોપણ કરવામાં આવે ત્યારે અપહનુતિ અલંકાર બને છે. ના ખબર પડી હોય તો અહીંયા જુઓ. વ્યક્તિ જ્યારે એક બાબતથી સંપૂર્ણપણે સંતુષ્ટ ન હોય અને તે બાબતને રજૂ કરવાથી વ્યક્તિના ભાવો કે લાગણીઓને પૂરતો ન્યાય ન મળે. પહેલા થોડી વાર એમ કહી દે વ્યક્તિ કે આમ છે, ચલો ને સિમ્પલ સમજી શકો કે કોઈ વ્યક્તિ જોડે ઝઘડો થયો, એક લાફો માર્યો તો એને સંતુષ્ટિ નથી થઈ, એના ભાવ અને લાગણીઓને પૂરતો ન્યાય નહીં મળ્યો, એટલે પછી શું કરશે? જઈને બીજા બે ચાર મારી આવે, બરોબર, લાફા, પછી એને સંતુષ્ટિ મળે. તો આ જ અપહનુતિ અલંકાર કહેવાય. તો જુઓ,
તો પછી જ્યારે એક વ્યક્તિ એક બાબતથી સંપૂર્ણપણે સંતુષ્ટ ન હોય, તે બાબતને રજૂ કરવાથી એને ન્યાય ન મળ્યો હોય, તેથી વ્યક્તિ સામાન્ય બાબતોને નકારી તેના ભાવો કે લાગણીઓને અનુરૂપ કોઈ વિશિષ્ટ બાબત સામાન્ય બાબત પર લાદી દે ત્યારે અભનુતિ અલંકાર બને છે. તો આ ઉદાહરણ દ્વારા આને વધુ સારી રીતે સમજીએ મિત્રો. કોઈ એક વ્યક્તિ અમદાવાદ જેવા શહેરની અંદર જાય છે અને પછી જોવે છે કે બહુ જ વધારે પડતું પોલ્યુશન જોવા મળે છે, ધુમાડા જોવા મળે છે. એટલે પછી એ વ્યક્તિ શું કહે, આ કઈ શહેર નથી, આ ન શહેર, આને કઈ શહેર ના કહેવાય, બરોબર. પછી શું કે આ તો ધુમાડા જ છે, માત્ર ધૂમ્ર ને ધુવા જ છે આની અંદર. તો પહેલા શું કરવામાં આવ્યું, નકારવામાં આવ્યું કે આ ન શહેર, માત્ર ધૂમ્ર ને ધુવા. એટલે કે આ કોઈ સિટી કહેવાતું હશે, આ તો ધૂમ્ર ને ધુવા જ છે. એટલે પહેલા એને સંતુષ્ટિ નથી મળતી, આ ન શહેર. પછી એને સંતુષ્ટિ મેળવવા પછી વધારે એને ખરાબ કહે છે કે માત્ર ધૂમ્ર અને ધુવા જ છે. તો પછી બીજું, નહીં તે કઈ દોષ ભર્યા નયનો, એટલે નહીં શબ્દ આવ્યો એટલે પહેલા નકારવામાં આવ્યું. અફનુતિ પહેલા નકાર જ વાક્ય હોય. આ તમારા દોષ ભર્યા નયનો નથી, તમારી આંખોનો દોષ નથી. નિર્મલ નેહ સરોવર સારસ, એટલે કે આ જે સારસ જે છે ને એ સરોવરના કિનારે સારસ એ એવા જ હોય છે કે વ્યક્તિ જ્યારે એક સારસ હોય અને બીજી સારસી હોય, તો આ બંનેમાંથી કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ને ત્યારે એ શું કરે, બીજાની યાદમાં રોઈને એ પણ મૃત્યુ પામે. તો ધારો કે જ્યારે આ પંક્તિની અંદર શું હોય છે કે એક સારસ મરી ગયું હોય અને બીજું જે સારસી હોય એ એની યાદમાં રોતી હોય છે અને એ બધું વ્યક્તિ જોવે છે, ત્યારે પેલાને એમ લાગે છે કે આ શું ચાલે છે. એટલે નહીં તે કઈ દોષ ભર્યા નયનો, નિર્મલ નેહ સરોવર સારસ. એટલે સારસ કેમ આમ માથું કૂટીને આમ કરે છે, તો કે તમારા દોષનો તમારી આંખોનો પ્રોબ્લેમ નથી, એ એવા જ હોય છે, એમનું જે નેચર હોય છે ને એવું જ હોય છે. દ્રષ્ટાંત અલંકાર એટલે કે એક દ્રષ્ટાંત દ્વારા બીજું દ્રષ્ટાંત તમને સમજાવવામાં આવે. એક વાક્યનું પ્રતિબિંબ તમને બીજા વાક્ય પર પડે, એટલે કે બે વાક્યો વચ્ચે અમુક બાબતમાં સામ્યતા જોવા મળે. એટલે આ છેલ્લું જ યાદ રાખો, બે વાક્યોમાં સામ્યતા જોવા મળે છે. તો જો પહેલું વાક્ય જો, મરતા મરતા સંતો બીજાને સુખી કરે. એટલે કે કોઈ વ્યક્તિ જે છે ને પોતે મરતા પણ બીજાને કંઈક ફાયદો કરી આપે છે, સુખી કરતા જાય છે સંતો. તો અહીંયા બળતા ધૂપ શું કરે છે, એ પણ કંઈક ફાયદો કરી આપે છે, બળતા ધૂપ સુવાસિત કરે. તો એક વાક્યનું પ્રતિબિંબ બીજા વાક્ય પર પડે તો દ્રષ્ટાંત અલંકાર બને છે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ગટમાળ, ભરતી પછી ઓટ છે ને ઓટ પછી જુવાળ. એટલે કે આ જીવનમાં છે ને ઊંચી નીચી આયા કરે, પ્લસ માઇનસ થયા કરે છે, એ જીવનની ગટમાળ છે. આખી જીવન જે છે આ રીતનું જ હોય છે. જેમ કે ભરતી પછી ઓટ આવે, ઓટ પછી જુવાળ આવે, બરોબર. તો આ જે છે એક વાક્ય જેવું જ બીજા વાક્યમાં દેખાય છે તમને સામ્યતા. તો આ શું થઈ ગયું, દ્રષ્ટાંત અલંકાર થઈ ગયો. ભરતી આવે એટલે પાણી ઉપર આવે કિનારા તરફ, પછી ઓટ આવે એટલે શું થાય, બધું પાણી દરિયાની અંદર જતો રહે, બરોબર. તો આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓટ પછી જુવાળ આવે. ત્રીજું છે હંસા પ્રીતિ ક્યાંની, વિપત પડે ઉડી જાય. એટલે કે હંસની પ્રીત કેવી, હંસનો પ્રેમ કેવો કે જે વિપત આપત્તિ આવે ને ઉડી જાય. પણ સાચી પ્રીત શેવાળની, જળ ભેગી જ સુકાય. તમે બંને વચ્ચે સામ્યતા જોવા મળે છે કે કવિ એમ કહેવા માંગે છે કે હંસની પ્રીત કઈ એટલી બધી સારી નથી, એ તો વિપત પડે ઉડી જાય, પણ સાચી પ્રીત શેવાળની, જે જળ ભેગી જ સુકાય છે. અર્થાંતર ન્યાસ, આ અલંકારમાં મિત્રો જોઈએ તો અર્થાંતર ન્યાસ એટલે બીજો અર્થ મૂકવો. એક વિધાનના સમર્થનમાં એ જ અર્થનું બીજું વિધાન મૂકવું. સેમ અર્થ મૂકવા થાય. એટલે કે સામાન્ય વાતનું વિશેષ વાત દ્વારા અને વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા સમર્થન બતાવવામાં આવે. જે નોર્મલ જે કુદરતી રીતે જે ઘટનાઓ થતી હોય એના દ્વારા બીજી વાતોને સમજાવવામાં આવે, તો એવા અલંકારને અર્થાંતર ન્યાસ કહેવાય. એનો અર્થ લઈને સામાન્ય જે કુદરતમાં જે થતું હોય, સૂરજ ઉગતો હોય એ રીતની ઘટનાઓ હોય, જેમ કે કમળ જે છે કાદવમાં ઉગે છે તો એ માથે એના ગુણોના કારણે પાછું ફેમસ થાય છે ને એ ટાઈપના બધા તમને વાક્યો આની અંદર જોવા મળશે. નોંધ, અહીં આપેલા બધા જ કાર્યો સુભાષિતો હશે, બરાબર. તો મોટાભાગની એ તમને સુભાષિતો જોવા મળશે. ઉદાહરણ દ્વારા વધુ આને સારી રીતે સમજીએ. જેમ કે પહેલું છે, ઉગે કમળ પંકમાં તદપી દેવ શિરે ચડે. એટલે કે કમળ જે છે પંકમાં એટલે કે કાદવમાં ઉગે ને તો એ દેવોના શિરે ચડે, દેવોના શિર પર ચડાવવામાં આવે છે, દેવોને પૂજામાં વાપરવામાં આવે છે. આ સામાન્ય વાત છે. આ સામાન્ય વાત દ્વારા શું સમજાવવામાં આવે, વિશેષ વસ્તુ સમજાવવામાં આવે, તો આ અલંકાર બની જાય અર્થાંતર ન્યાસ. તો બીજું શું છે, નહીં કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે. એટલે કે તમે કયા કુળમાં જન્મ્યા છો એના સાથે કઈ લેવા દેવા નથી, પણ તમારા ગુણો છે ને એના આધારે તમારું મૂલ્ય થાય છે. તો આમ અહીંયા ઉપરના વાક્યમાં શું હતું કે
કાદવમાં ભલે કમળ ઉગ્યું, પરંતુ છેવટે તો કોના એની સુંદરતાના કારણે દેવના શિરે ચડવામાં આવ્યું. એમ તમે કયા કુળમાં જન્મ્યા છો એના સાથે કોઈ મતલબ નથી, પણ તમારા ગુણોના કારણે તમારું મૂલ્ય નક્કી થાય. બીજું વાક્ય, નીચી દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સતલાંગણ કેસરી કરે તો એ તૃણ નવ ખાય. એટલે કે નીચેનું વાક્ય છે ને સામાન્ય બાબત છે. સતલાંગણ એટલે કે 100 ઉપવાસ જો કેસરી એટલે સિંહ કરે ને 100 ઉપવાસ, તો એ ઘાસ તો ના જ ખાય. 100 ઉપવાસ જો સિંહ કરે, કેસરી એટલે સિંહ, તો એ ઘાસ તો ન જ ખાય. આ સામાન્ય બાબત છે. એના દ્વારા વિશેષ બાબત સમજાઈ. નીચી દ્રષ્ટિ જે નવ કરે જે મોટા કહેવાય. મોટા લોકો હોય ને, જેમ જબરજસ્ત સંતો, આ ટાઈપના લોકો, ગુણવાન લોકો, એ નાની નાની બાબતોમાં કઈ રકઝક ના કરે, મગજમારી ના કરે, બરોબર, એ સમજી જાય પોતે કે આ રીતે હોય. 13મો અલંકાર સ્વભાવોક્તિ અલંકાર. સ્વભાવ વત્તા ઉક્તિ. સ્વભાવ એટલે જે છે તેવું ને તેવું, ઉક્તિ એટલે બોલવું, જે છે ને એવું બોલવું, એને સ્વભાવોક્તિ. જે વસ્તુ છે જેવી એવું ને એવું બોલવું. જેમ કે ઊંચે ઉત્તુંગ શિખરો જણાય, નીચે વહેતી નદીઓ. ઊંચે ઉત્તુંગ શિખરો એટલે પર્વતના શિખરો ઊંચા ઊંચા હોય અને નીચે નદીઓ વહે. તો આ શું થયું? જેવો સ્વભાવ છે એ પ્રમાણે તમને પંક્તિ આપી છે, તો બસ એ સ્વભાવોક્તિ થઈ ગયું. જે વસ્તુ હોય ને એનું સીધે સીધું વર્ણન કરવામાં આવે એને સ્વભાવોક્તિ અલંકાર કહેવાય. 14મો અલંકાર છે અન્યોક્તિ. અન્ય વત્તા ઉક્તિ એટલે અન્ય દ્વારા બોલાવવામાં આવેલી, ઉક્તિ એટલે બોલવામાં આવેલું, બીજા દ્વારા બોલવામાં આવેલું. મુખ્ય મુદ્દા કે વાતને છુપાવી રાખવા આડકતરી વાત કરવામાં આવે, તો આડકતરી વાત દ્વારા મુખ્ય વાતનો બોધ આપવામાં આવે. તો મુખ્ય મુદ્દા કે વાતને નહીં કહેવાનું, સીધે સીધું નહીં કહેવાનું, આડકતરું કહેવાનું, મેણા ટોણા મારવા, એ રીતના અહીંયા વાક્યો તમને જોવા મળે. એટલા માટે તો અન્ય દ્વારા ઉક્તિ કહેવાય છે, એટલે અન્યોક્તિ કહેવાય છે. આ અલંકારમાં બધી કહેવતો હોય. જેમ કે આંધળાના રાજમાં કાણો રાજા. સીધે સીધું નહીં કહેવાનું ભાઈ મને બધું આવડે છે, પણ એમ કહી દેવાનું કે ભાઈ કોઈ નથી ને એટલે તને માન સન્માન છે એમ. તો આંધળાના રાજમાં કાણો રાજા. હવે કેવું હોય, બધા આંધળા હોય અને એક કાણો હોય, તો કાણાને તો થોડું એક આંખે તો દેખાય ને, એટલે એક રાજા જેવું ફિલિંગ આવે એને. બધા એક કાણો કે ને એમ કરે, એટલે પછી એમ તો ના કહે કે તો એ એક આંખે કાણો છે, પણ આડકતરી રીતે એમ કે ભાઈ આંધળા રાજમાં કાણો રાજા છે. ભેંસ આગળ ભાગવત, બરોબર. તો આડકતરી રીતે કોઈને ઘણું બધું સમજાય પણ ખબર જ ના પડે, એટલે પછી આપણે શું કહીએ, ભેંસ આગળ ભાગવત કરીએ. તો આડકતરી રીતે વાત કરીને આડકતરી રીતે સમજાવી દીધું, કોઈને કઈ ખબર પડતી નથી. પણ સીધે સીધું નહીં કહેવાનું ભાઈ તને ખબર નહીં પડતી, એમ કહી દે ભેંસ આગળ ભાગવત. વિરોધાભાસ અલંકાર. બે ભિન્ન બાબતોને એક સાથે રજૂ કરતા વિરોધ થાય. સામાન્ય રીતે જોતા એક બાબત અર્થહીન લાગે, પરંતુ ઊંડો વિચાર કરતા તેમાં ઊંડો અર્થ દેખાય. તો બે વિરોધા જેવું લાગે, પછી થોડી વાર વિચાર કરીએ કે આ છે ને તો જ પેલી પાછળવાળી ઘટના ઘટવાની છે, તો આવા અલંકારમાં વિરોધાભાસ અલંકાર કહેવાય. જેમ કે ઉદાહરણ દ્વારા સમજીએ. જેઠ તપી રહ્યો જગમાં ને શ્રાવણ આંખે. તો શું થાય મિત્રો? જેઠ તપી રહ્યો તો આ ગરમ છે, અને શ્રાવણની વાત છે, શ્રાવણ આંખે એટલે શ્રાવણની અંદર તમને વરસાદ જોવા મળે. બંને વિરોધ જેવો જોવા મળે, અહીંયા ગરમી ને અહીંયા વરસાદ. તો જુઓ મિત્રો, જેઠ તપશે ને, જેટલો તપશે ને એટલો જ વરસાદ પડશે. તો આમ ઊંડો અર્થ જોઈએ ત્યારે ખબર પડે કે ના, આ તપશે ને જેટલી ગરમી વધારે પડશે ને એટલો જ વધારે વરસાદ આવશે. તો આમ વિરોધાભાસ જોવા મળે કે અહીંયા ગરમી છે અને અહીંયા વરસાદ છે, વરસાદની વાત છે શ્રાવણમાં, પરંતુ આ જેટલો તપશે ને ત્યારે જ તો શું આવશે? વરસાદ આવશે. હે સિંધુ તું ખારો છે છતાં અમીરસ ભર્યો છે. પહેલા એમ કે સિંધુ તું તો બહુ બધો ખારો છે, પછી કહીએ છતાં અમીરસ ભર્યો છે, એટલે કે તું ખારો તો છે છતાં પણ તારો પાણી જ અમને કામ લાગે છે. મિત્રો આ ક્વિઝ છે. અમારી શાળા વિવિધ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરે છે. તમે વિચારજો કે આનો જવાબ કયો આવશે, કોમેન્ટમાં જણાવજો. બીજું, મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. તો મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો, આનો જવાબ પણ તમારે કોમેન્ટમાં આપવાનો છે. સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે, એનો જવાબ પણ તમારે કોમેન્ટમાં આપવાનો છે. તો વિડીયો પોઝ કરી અને આ 5 વિધાનો જે છે, જે ક્વિઝ છે, એના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. ક્વિઝ તમે જવાબ આપો તો તમને ખબર પડશે કે સાચો છે કે મારો ખોટો. પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા, તો ચોથું આવશે પડતા પહેલા તેના પ્રાણ નીકળી ગયા. પાંચમું હું જ છું અને તું જ છે, તો પાંચમું. તો 5 જે ક્વિઝ છે એ મોસ્ટ આઈએમપી છે, અલગ અલગ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે આ પ્રશ્નો. તો તમે વિચારો, વિડીયો પોઝ કરી કોમેન્ટની અંદર એના જવાબ આપો. તો મિત્રો આગળવાળા જે ક્વિઝ હતી એના જવાબો જે છે
સજીવારોપણ અલંકાર, અનન્વય અલંકાર, વ્યાજસ્તુતિ, અતિશયોક્તિ ને અનન્વય અલંકાર છે. સજીવારોપણ સ્કૂલ હોય ને કોઈ દિવસ સન્માન ના કરે, શિક્ષકો અને અથવા તો પ્રિન્સિપલ સન્માન કરે, સ્કૂલ ઊભી થઈને કોઈને સન્માન ના કરે, એટલા માટે સજીવારોપણ અલંકાર થાય. બાકી મનેખ જેવા મનેખને કપરો કાળ આવે એટલે મનેખ જે હોય, મનેખ જેવા મનેખ. તો મિત્રો જો મનેખને કોની સાથે સરખાવ્યું છે? મનેખ સાથે સરખાવ્યું હોય. જેમ કે મા તે માં, હિમાલય એટલે હિમાલય, ગાંધી એટલે ગાંધી, તો એની પોતાની સાથે જ સરખાવ્યું હોય ત્યારે કયો અલંકાર થાય? અનન્વય અલંકાર થાય. અહીંયા જેવા જોઈને ઉપમા અલંકાર ના કરાય મિત્રો. ત્યારબાદ વ્યાજસ્તુતિ, અતિશયોક્તિ અને અનન્વય તો તમને આઈડિયા આવી ગયો હશે કે તો સિમ્પલ ઉદાહરણો હતા. અહીંયા અનન્વયમાં હું જ છું ને હું ને કોની સાથે સરખાવ્યો હતો? પોતાની સાથે જ, હું જ છું. એ રીતે હું ને હું જ સાથે સરખાવ્યો. પછી અને વાક્ય આવ્યો, અને પછી તો બીજું વાક્ય ચાલશે, એમાં પણ અનન્વય જ અલંકાર છે, તું જ છે. તો મિત્રો આ તો આપણો અલંકારનો લેક્ચર. તમને કોઈ અલંકાર ના ખબર પડી હોય તો કોમેન્ટની અંદર જણાવજો, હું કોમેન્ટમાં તમને સમજાવી દઈશ. તો મિત્રો થેન્ક યુ. ફરી મળીશું. તમને જો વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.